सत्संगत्वे निःसंगत्वं निःसंगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलितत्वं निश्चलितत्वे जीवनमुक्ति भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते मूढजरीकनागमतोषणां भूतबुद्धिं मनसि वितोषणां यल्लभसे निजकर्मोपागतं चित्तं तेन विनोदय चित्तं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते सत्संगत्वे निःसंगत्वं પહેલા તો માણસ સત્સંગ કરે અને એમાંથી પછી નિસંગત્વની પ્રાપ્તિ થાય. સત્સંગત્વે નિઃસંગત્વમ નિઃસંગત્વે નિર્મોહત્વમ અને નિસંગ એટલે અસંગ થાય એટલે મોહનો નાશ થાય. નિર્મોહત્વે નિશ્ચલિતત્વમ નિર્મોહ થાય એટલે તત્વમાં સ્થિરતા થાય. નિશ્ચલિત તત્વે જીવન મુક્તિ અને તત્વમાં નિષ્ઠા વધે એટલે જીવન મુક્તિ થાય. એક નગરમાં કોઈ એક રાજાને નિર્મોહપણું પ્રાપ્ત થયું. એને રોજ એવો નિયમ બનાવ્યો, કોઈ વિદ્વાન એને ત્યાં આવે અને રોજ સત્સંગ 1 કલાકના માટે કરે. ઘણા દિવસ સુધી સત્સંગ ચાલ્યો. રાજાએ પેલા વિદ્વાનને કહ્યું, મારી એવી ઈચ્છા છે કે 365 દિવસ મારે સત્સંગ કરવો છે, તમારે રોજ 1 કલાક આવવાનું. પેલા કીધું શક્ય હશે ત્યાં સુધી હું આવીશ. એકવાર એવું બન્યું કે રાજાને કોઈ કારણસર રાજ્યમાં બહાર જવાનું થયું. રાજાને બહાર જવાનું થયું ત્યારે પેલા વિદ્વાને કહ્યું કે આપને તો રોજ સત્સંગની ઈચ્છા હતી. ત્યારે રાજાએ પોતાનો કાર્યક્રમ પોસ્ટપોન રાખ્યો અને કીધું સારું, હું સત્સંગ કરીને પછી જઈશ. એટલે રાજાએ સત્સંગ કરવાને માટે રોકાયો. હવે એવો પ્રસંગ આવ્યો, પેલા વિદ્વાનને બહાર જવાનું થયું. એટલે એને રાજાને કીધું કે આવતીકાલે મારે બહાર જવાનું છે. રાજાએ કીધું મારું કામ હું અટકાવી શકું, રોકી શકું, તો તમે કેમ તમારું કામ ન રોકી શકો? સત્સંગનો નિયમ ચાલુ રાખો. ત્યારે પેલા બ્રાહ્મણે કીધું કે આવશ્યક કામ છે પરિવારનું અને જવાબદારી મારી છે એટલે મારે જવું પડશે. રાજાએ કીધું તમારે જવું હોય તો જાઓ, પણ સત્સંગ ચાલુ રહે એવી વ્યવસ્થા કરો. એટલે આ બ્રાહ્મણે પોતાના પુત્રને બોલાવ્યો અને કહ્યું રાજાનો નિયમ છે રોજ સત્સંગ કરવો, તો કાલે તું સત્સંગ કરાવવાને માટે જજે, મારે કામ માટે બહાર જવાનું. એટલે આ વિદ્વાન હતો, તેના છોકરો તૈયાર થયો અને કીધું આવતીકાલે સત્સંગ કરાવવા માટે હું જઈશ. એટલે બીજે દિવસે આ છોકરો રાજ દરબારમાં સત્સંગ કરાવવાને માટે ગયો. યજ્ઞનો પ્રસંગ ચાલતો હતો. છોકરો જે કંઈ ભણ્યો હતો એના બાપ પાસેથી એને બરાબર યાદ હતું. સત્સંગનો આરંભ કર્યો એટલે એને રાજાને યજ્ઞનો મહિમા અને સત્સંગનો મહિમા સમજાવ્યો. કેટલાક લોકો યજ્ઞ આગળથી કર્મ કરે, સત્સંગ કરે, પણ એમાં આહાર શુદ્ધિ થતી નથી. આ રાજા જે હતો ને એને પણ માંસાહાર કરવાની આદત હતી. આ છોકરાને તેના બાપાએ જે ભણાવ્યું હતું તે અક્ષરશઃ એને જઈને રાજાને કહ્યું કે તમે સત્સંગ કરો, યજ્ઞ કરો, પણ તમારી આહારની શુદ્ધિ ન થાય ત્યાં સુધી સત્સંગનું ફળ જોઈએ તેવું મળતું નથી. રાજાએ પેલા છોકરાને કીધું કે આપણે સત્સંગ કરીએ અને જોડે જોડે માંસાહાર કરતા હોય, પણ જોડે જોડે દાન પુણ્ય કરીએ તો આપણે પેલા માંસાહારના પાપમાંથી બચીએ કે ન બચીએ. છોકરો જે ભણ્યો હતો સાથે સાથે કહી દીધું, રાજાને કીધું ગમે તેટલું દાન કે પુણ્ય કરો, પણ માંસાહાર કરો અને એમાં પણ ગોમાંસ ખાઓ તો એના પાપમાંથી છૂટી શકાતું નથી. માછલી ખાઓ તો પણ એના પાપમાંથી મુક્ત થવાતું નથી. રાજાએ કીધું અશ્વમેધ યજ્ઞ કરું તો? એટલે છોકરાએ કીધું અશ્વમેધ નહીં, રાજસુ યજ્ઞ કરો કે અશ્વમેધ યજ્ઞ કરો, પણ માંસાહાર કરો, એમાં ગોમાંસ ખાઓ અને માછલા ખાઓ તો તમારાથી પાપથી છૂટાતું નથી. રાજાએ વારંવાર એ જ પ્રશ્ન કર્યો ત્યારે આ છોકરાએ સત્ય વાત કહી દીધી. છોકરાએ કીધું જો सत्य बात एवी छे कि तलपुर मछली खाए के और कोटी गौ दे दान के तलपुर मछली खाए के एक तलना दाना जेटली पण माछली खाधी होय
અને પછી 1 કરોડ ગાય દાનમાં આપે કે તલપુર મછલી ખાય કે પર કોટી ગૌ દે દાન 1000 અશ્વમેધ કરે તો ભી નરક નિદાન અને 1000 અશ્વમેધ યજ્ઞ કરે તો પણ નરકમાં તો જાય। રાજા તો એકદમ ગુસ્સે થઈ ગયો। છોકરાને કીધું તારો બાપ આટલા વર્ષથી સત્સંગ કરાવે છે, કોઈ દિવસ મને કહ્યું નહીં નરકમાં જવાશે, તું પહેલે જ દિવસે મને નરકમાં મોકલે, ચલો મારે સત્સંગ નથી કરવો। રાજા ચીડાઈ ગયો। પેલા કીધું તારી પોથી બાંધને અહીંથી જા। પેલા એ તો પોથી બાંધીને જવા માંડ્યું। લોકો સત્સંગમાં પણ પોતાને ગમે અને પોતાને ફાવે એવું સાંભળવાની ઈચ્છા રાખે, સત્ય વસ્તુ સાંભળવાની તૈયારી નથી। રાજા તો ચીડાયો, પેલા બ્રાહ્મણ પુત્રને કાઢી મૂક્યો। એ છોકરો ઘેર આવ્યો। છોકરો તો ઘેર આવ્યો પણ રાજાને ચેન ન પડ્યું, રાત્રે ઊંઘ ના આવી। મનમાં વિચાર આવ્યો કદાચ એની વાત સાચી પણ હોય અને ગમે તેટલું દાન કરીએ અને આપણી સદગતિ ન થાય તો એને ભયને કારણે ઊંઘ ન આવે। બીજે દિવસે આ છોકરાનો બાપ બહાર ગયો તો તે આવી ગયો। એટલે રાજાએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તારો છોકરો મને કાલે આવું ભણાવીને ગયો કે તલપુર મછલી ખાય કે ઓર કોટી ગૌ દે દાન 1000 અશ્વમેધ કરે તો ભી નરક નિદાન। મને તો ઊંઘ ના આવી, મારી ઊંઘ ઉડાડી દીધી, આ તારો છોકરો આવો સત્સંગ કરાવીને ગયો। એટલે બ્રાહ્મણ બહુ વ્યવહારુ હતો। કેટલાક લોકો બહુ કુશળ હોય, સત્સંગ સાંભળનારું જે થવું હોય તે થાય, આપણે તો દક્ષિણાથી જ મતલબ રાખવો એવો વિચાર આ બ્રાહ્મણના મનમાં આવ્યો। એને રાજાને કીધું કે જો આ છોકરાઓ ચોપાઈ ભણે, શ્લોક ભણે, પણ એનું રહસ્ય ના આવે। રાજાએ કીધું કેમ? કે એમાં એવું લખ્યું છે કે તલપુર મછલી ખાય કે કોટી ગૌ દે દાન, તલના દાણા જેટલી માછલી ખાય તે નરકમાં જાય, આવા ખાય એને કશો વાંધો નહીં। પેલો તો મોટી મોટી સાઈઝના ખાતો હતો તો રાજા રાજી થઈ ગયો, હા આ વાત તારી બરાબર છે। છોકરો ભાષ્ય બરાબર નહોતો કરતો, બીજે દિવસે પાછું ખાવાનું ચાલુ રાખ્યું। ત્યારે લોકો પોતાને ભાવતો અને ફાવતો અર્થ હોય તેવું કાઢી દે છે। વસ્તુતા હિંસાનો આપણે ત્યાં નિષેધ છે કે કા સ્વર્ગ દા પ્રાણ ભૃતામ હિંસા। સ્વર્ગને પ્રદાન કરવાવાળું શું છે? તો કે જે અહિંસા જે છે એ જ સ્વર્ગને પ્રદાન કરે છે। એટલે કારણ વગર કોઈ જીવની હિંસા ન કરો એ અહિંસાના ધર્મમાં આવે। ત્યારે અહિંસાનો મહિમા એવો છે કે યજ્ઞ આગાદી કર્મ તમે કરો અને જો હિંસા કરતા રહો તો યજ્ઞનું ફળ તમને મળતું નથી। એટલે યજ્ઞમાં કેટલાક લોકો આવું સમજે છે કે આપણે જે બલિદાન આપીએ, જેનું પ્રાણીનું બલિદાન આપીએ તેની પણ સદગતિ થાય અને પ્રસાદ સમજીને જે ખાય તેનું પણ સત્કાર્યમાં યોગદાન હોવાથી એની પણ સદગતિ થાય। પણ એવું થતું નથી। શાસ્ત્રકારોએ બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે તમે યજ્ઞ કરો અને પછી એમાં કોઈ પશુનું બલિદાન આપો તો શું થાય? યાવંતી પશુરો માણી તાવતો નરકાન વ્રજેદ। યજ્ઞમાં તમે જે પશુનો બલિ આપો એ પશુના શરીર ઉપર જેટલા રૂવાડા હોય એટલા 1000 વર્ષ સુધી તમે નરકમાં જાઓ। યજ્ઞ કરો અને પ્રાણીઓનું બલિદાન આપો તો સદગતિ થઈ શકતી નથી। પ્રધાન બહુ સાત્વિક અને બુદ્ધિમાન હતો। રાજાને કહ્યું કે યજ્ઞ કરો અને બલિદાન આપો, એના કરતાં તો યજ્ઞ ન કરો તો સારા। આવા તામસી યજ્ઞ ન કરાય તો વધારે સારું। રાજા શિકાર કરવા માટે ગયો। પ્રધાન એનો વિશ્વાસુ હતો, પ્રધાનને જોડે લઈ લીધો। જંગલમાં રસ્તો ભૂલા પડ્યા એટલે કોઈ અજાણ્યા માર્ગ પર જતા રહ્યા, પાછો આવવા માટે માર્ગ ન મળ્યો। હવે રાજા પરેશાન થયો। સંધ્યાકાળનો સમય થયો, રાત્રિનો સમય થવા આવ્યો, ભૂખ બહુ લાગી હતી। મનમાં વિચાર કર્યો કંઈ ખાવાનું મળે તો સારું। જંગલમાં રસ્તો ભૂલો પડેલા, ત્યાં કોઈ દુકાનની વ્યવસ્થા નહીં, ભોજનની વ્યવસ્થા નહીં। રાજાએ મનમાં વિચાર કર્યો કંઈ મળે તો ખાઈ લઈએ, કંઈ શિકાર મળે તો શિકાર કરીને ખાઈ લઈએ, એવો વિચાર રાજાના મનમાં। એટલામાં રાજા પણ ઘોડા ઉપર બેઠેલો હતો, એનો પ્રધાન પણ ઘોડા ઉપર બેઠેલો હતો। બંને જણા ઘોડા ઉપર બેસીને જતા હતા। એક વૃક્ષના નીચેથી બંને જણા આમ પસાર થયા। એ વૃક્ષના ઉપર, આખા વૃક્ષના ઉપર એક જ ફળ લાગેલું હતું। રાજાએ મનમાં વિચાર કર્યો કે આ ફળ જ બેઠા બેઠા તોડી લઈએ અને ખાઈએ તો થોડીક સુધાની નિવૃત્તિ થાય, એટલે જરા ભૂખ ઓછી થશે। એવો વિચાર કરી રાજા એમ હાથ ઊંચો કરી ફળ તોડવા માટે પ્રયત્ન કર્યો। જ્યાં ફળ તોડવા માટે એમ હાથ ઊંચો કર્યો, ફળ તૂટ્યું નહીં, એટલે રાજા પાસે કટાર હતી તેને કાઢી અને પેલો ફળની જે દાઢી હતી તેના પર પ્રહાર કર્યો। પણ હાથ ત્યારે વાંકો ગયો, ભૂખને કારણે હાથમાં જરા કંપન આવ્યું અને કટાર હાથમાંથી છટકી ગઈ અને રાજાના બીજા હાથ ઉપર પડી, એટલે એમાં જે આંગળી હતી તે કપાઈ ગઈ। આંગળી કપાઈ ગઈ એટલે પ્રધાન તો આસ્તિક હતો, એનાથી સહજ એવું વચન નીકળ્યું। રાજાને કીધું ભગવાન કરે કે ભલા માટે। રાજાના મનમાં વિચાર આવ્યો મારી આંગળી કપાઈ ગઈ અને આ કહે છે ભગવાન કરે કે ભલા માટે। રાજા એકદમ કોપાયમાન થયો, એટલો બધો ક્રોધિત થયો। પેલા પ્રધાનને કીધું મારું રાજ્ય છોડીને ચાલી ગયા। પ્રધાનને એના રાજ્યમાંથી બહાર કાઢી ગયા। પ્રધાને તો આજ્ઞા થઈ એટલે ત્યાંથી ઘોડો લઈને એમ પાછો વળ્યો। હવે રાજા એકલો જ રસ્તો શોધવા પ્રયત્ન કર્યો, રસ્તો મળ્યો નહીં। જરાક આગળ ગયો, અંધારું થયું, રાત્રિનો સમય થયો,
ત્યારે કેટલાક ભિલ્લર લોકોના જે સરદાર હતા તે ત્યાં આગળ ફરતા ફરતા આવ્યા. એ લોકો ઉપાસના વગેરે કરતા, પણ પ્રજા માંસાહારી હતા અને દેવીનો ઉત્સવ મનાવતા હતા. હવે દેવીનો ઉત્સવ મનાવતા હતા પણ એમાં માંસાહાર ખાય. ત્યારે એમને જોયું કે આ કોઈ રાજા છે અને ઘોડા પર બેસીને આવતો હોય તેમ લાગે. એટલે આ ભીલોનો જે સરદાર હતો તેને કીધું આ પહેલાંને પકડી જાઓ. એટલે સેવકો ગયા, રાજાને પકડીને લઈ ગયા. પછી એક કામ કરો, આજે આનો જ બલિ દેવીને આપો એવો વિચાર કરી અને દેવીના મંદિર પાસે પેલા રાજાને લઈ ગયા. રાજાને દેવીની સામે રાખ્યો અને આ હત્યારો હતા તેમાં એક જણને આમ સંકેત કર્યો કે રાજાનું માથું કાપી નાખો. પેલો હત્યારો રાજાનું માથું કાપવા તૈયાર થયા અને આમ પ્રહાર કરવા માટે જાય એટલામાં એક હત્યારાનું ધ્યાન ગયું કે રાજાની આંગળી કપાઈ ગઈ હતી. એટલે પેલા હત્યારાએ કહ્યું આ બલિ ચાલે નહીં, કેમ કે આ ખંડિત થયેલો બલિ છે, એટલે દેવીને આવું બલિ ચડાવાય નહીં, એટલે આને છોડી મૂક્યું. તો રાજાને છોડી મૂક્યું. જ્યારે રાજાને છોડી મૂક્યો ત્યારે રાજાના મનમાં વિચાર આવ્યો કે પ્રધાન એવું કહેતો હતો કે ભગવાન કરે તે ભલા માટે, જો સારું થયું મારી આંગળી કપાઈ ગઈ તો હું બચી ગયો, નહીં તો મને મારી નાખશે. એટલે આંગળી કપાઈ એટલે મારો જીવ બચી ગયો, એટલે ભગવાન ખરેખર સારા માટે જ કરે. હવે રાજાના મનમાં પશ્ચાતાપ થયો કે મારું તો ભલું થયું પણ મેં પેલા પ્રધાનને કાઢી મૂક્યો. આવો સાત્વિક અને આસ્તિક હતો એને મેં મારા રાજ્યમાંથી કાઢી મૂક્યો. એટલે રાજા પેલા પ્રધાનને શોધવા માટે જંગલમાં ગયો. થોડે પહોંચ્યો તો ઘોડાના નિશાન જોતા જોતા રાજા પહોંચ્યો, પ્રધાનને શોધી કાઢ્યો. શોધી કાઢી કહે છે કે તે એવું કહ્યું હતું કે ભગવાન કરે તે ભલા માટે, એટલે તું તારા આંગળીમાં વાગ્યું તો સારું થયું કે છોડી દીધું, મને છોડી દીધો, પણ મેં તને કાઢી મૂક્યો એમાં તારું શું ભલું થયું? ત્યારે પેલા પ્રધાને કીધું જો તમે મને ન કાઢી મૂક્યા હોત અને તમને છોડી દીધો પણ મારું તો અંગ અખંડ હતું, એટલે તમારા બદલે મારો બલિ અપાઈ જાત, એટલે હું મરી જાત, પણ મને તમે કાઢી મૂક્યો એટલે મારી પણ રક્ષા થઈ ગઈ. ત્યારે તમારી રક્ષા તો જરાક કટાર વાગવાથી થઈ અને મને કાઢી મૂક્યો એટલે મારી રક્ષા થઈ. ટૂંકમાં બંનેની રક્ષા દેવીની કૃપાથી થઈ. જ્યારે દેવી દેવતાઓ કોઈ કર્મ કરતા હોય ત્યારે તમને ટાઈમ નહીં એવું લાગે કે આનાથી અનર્થ થયો, પણ જીવનું કલ્યાણ જ થાય છે. જીવની દૃષ્ટિ દીર્ઘ નથી એટલે એને સમજણ નથી. યાવંતી પશુરોમાણી, પેટ ભરવાને માટે બીજા પ્રાણીઓનું બલિદાન ન આપો. શાસ્ત્રોમાં એનો નિષેધ કરેલો છે. શાસ્ત્રોમાં તો બહુ વિસ્તારથી આ કથા આવે છે. તમે લોકોએ રામકૃષ્ણ પરમહંસનું નામ સાંભળ્યું હશે. કલકત્તામાં કાલીના મંદિરમાં પૂજા કરવાને માટે જતા. એક માણસ કાલીના મંદિરમાં દર વર્ષે આવે અને જ્યારે જ્યારે પૂજાનો અવસર હોય ત્યારે ત્યાં આગળ બકરાનો બલિ આપે. એકવાર રામકૃષ્ણને પ્રણામ કરવાને માટે ગયો ત્યારે ખાલી હાથે ગયો હતો. એટલે રામકૃષ્ણે પૂછ્યું क्या बात है, इस बार बकरा लेकर के नहीं आया? ત્યારે પેલા કીધું अब क्या करें, अवस्था हो गई, अब तो दांत गिर गए हैं. तो रामकृष्णे કહ્યું કે દાંત તારા ગયા કે દેવીના ગયા? દેવીના દાંત તો હજુ હારા ને હારા જ છે. તારા માટે યજ્ઞ ચાલતો હતો કે દેવી માટે ચાલતો હતો? લોકો દેવી દેવતાઓનું નામ લે અને પોતાના માટે જ આવું બધું બલિ આપતા હોય છે. ત્યારે બલિનો શાસ્ત્રમાં નિષેધ છે. અમારે ત્યાં તો ચારવાક નામના એક મુનિ થયા. એ નાસ્તિક હતા પણ એમણે દેવી દેવતાઓને જે બલિદાન અપાય છે એનો વિરોધ કરેલો. એને ચારવાકે આવું કીધું કે જો તમે નબળા રહેશો તો તમારો પણ બલિ અપાશે. જે બલિ આપવાવાળા લોકો છે એ શું કરે છે? અશ્વો નૈવ ગજો નૈવ, કોઈ ઘોડાનો બલિ આપે છે? અશ્વો નૈવ ગજો નૈવ, કોઈ હાથીનો બલિ આપે છે કે આપતો નથી. વ્યાઘ્રો નૈવ છે નૈવ છે, વાઘનો બલિ તો કોઈ આપતું જ નથી. એનું કારણ વાઘનો બલિ આપવા જાય અને વાઘ પેલાને થઈ જાય તો અજાપુત્રમ બલિ દદ્યાત, બકરું બિચારું જીવ્યું એટલે બકરાને પકડીને બલિ આપે. બે બે કરે, બે જણા પકડીને તરત પ્રહાર કરે. એટલે દેવો દુર્બળ ઘાતક, દેવતાઓ પણ દુર્બળ લોકોનો જ ઘાત કરે છે અને બલિ આપે છે. એટલે તો તમે જો કે જ્યાં જો ત્યાં બલિ અપાય તો કોનો અપાય છે? બકરાનો બલિ અપાય છે. એવી રીતે રાષ્ટ્રમાં જો તમે નબળા રહેશો તો બીજા દેશવાળાઓને આતંકવાદીઓ તમારો બલિ આપશે. એની સામે તમે બકરા જેવા ન રહો. વ્યાઘ્રો નૈવ છે નૈવ છે, તમે વાઘ અને સિંહના જેવા મજબૂત થાવ તો તમારો બલિ આપવાનું કોઈ સાહસ નહીં કરે. દેવી દેવતાઓને બલિ આપવાની જે પ્રથા છે એ વસ્તુતઃ શાસ્ત્ર માન્ય નથી. શાસ્ત્રના બાણે લોકો પોતાની હોજરી ભરવાના માટે દેવી દેવતાઓનો બલિ આપે. ત્યારે દેવી દેવતાના વિષયમાં અને માંસાહારના વિષયમાં શ્રાદ્ધમાં અને બધે જ ઠેકાણે નિષેધ કરે. કોઈ કોઈ ઠેકાણે જેવું વચન મળે છે લોકો એનું અનુસંધાન જોતા નથી અને શ્રાદ્ધમાં બલિ અપાય કે નહીં એ વિશેનો વિચાર કરતા નથી. એટલા માટે જ આ બલિ આપવામાં આવે છે. આપણે ત્યાં ઘણા બધા પુરાણોમાં અને સ્મૃતિ ગ્રંથોમાં એનો ઉલ્લેખ આવે છે કે હોજરી ભરવાના માટે પ્રાણીઓનો બલિ ન આપે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જો આ પ્રજા માંસાહાર ન કરે તો અનાજ ઓછું પડે અને એને કારણે આ દેશમાં બધાને ત્રાસ થાય, એટલે પ્રાણીઓનો બલિ આપવામાં વાંધો નથી, કેમ કે પ્રાણી બીજા કોઈ કામમાં આવતા જ નથી. એના કરતાં એનો બલિ અપાય તો અન્નનો પ્રશ્ન હલ થઈ જાય. આવો એમનો તર્ક છે, પણ એ તર્ક સાવ પાંગળો છે. વસ્તુતઃ પ્રાણીઓનો વધ અને તેમાં પણ ગાયનો વધ કરવામાં આવે. જે દેશમાં ગાયનો વધ કરાય
અને ગાયનું રક્ત એટલે ગાયનું લોહી ભૂમિના ઉપર પડે કે રાજાનો નાશ થાય છે. એટલું જ નહીં, એની કીર્તિ આયુષ્ય બધું જ નષ્ટ થાય છે. યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વા ત્રસ્યંતે સાધવ્ય સાધુભી. જે રાજાના રાજ્યમાં ગાય અને બ્રાહ્મણનું રક્ત ભૂમિ પર પડે છે તે દેશમાં 3 દુર્ઘટનાઓ થાય છે. અકાલમ એટલે દુકાળ પડે, મરણમ મરણ થાય, અને ભયમ એટલે ભય થાય. એટલું જ નહીં, એના રાજ્યનો અને કીર્તિનો નાશ થાય છે. તમે જો જે દેશમાં ભગવાન અવતાર લઈને ગાયોની રક્ષા કરવા માટે આવ્યા તે દેશમાં ગાયોનો વધ થાય છે તો એ દેશમાં શું ન થઈ શકે? આ બધી જ દુર્ઘટનાઓ આ દેશના અંદર થાય છે. ત્યારે ગાયોનો વધ ન થવો જોઈએ. ભગવાન ગાયોની રક્ષા કરવા માટે અવતાર લઈને આવ્યા કે ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી. કૃપા સિંધુ માનસ તનુ ધારે, 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 કૃપા સિંધુ માનસ તનુ ધારે. કૃપા સિંધુ એટલે કરુણાના મહાસાગર છે, અને કૃપા સિંધુ માનુષ તનુધારી ભગવાન મનુષ્યના રૂપમાં આવે છે અને ગાયોની રક્ષા કરે છે. ભગવાન પોતે આ દેશમાં આવે છે તો ગાયોની રક્ષા કરવાને માટે અને ગાયોની સેવા કરવા માટે અવતાર લે છે. ભગવાન રામાવતારમાં આવ્યા કે કૃષ્ણાવતારમાં આવ્યા, ભગવાન જાતે ગાયોની સેવા કરવાને માટે. જો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્થાનમાંથી આ પૃથ્વી પર આવ્યા અને ગાયોની સેવા માટે ગયા ત્યારે નંદ બાબાની ગાયો ચારવાને માટે પોતે ગયા હતા અને ભગવાને ગાયોની સેવા કરી. ત્યારે બધાએ ભગવાનને કીધું કે પ્રભુ, આ ગાયોની પાછળ પાછળ તમે ફરો છો અને વનમાં જાઓ છો ગાયો ચરાવવાને માટે, ત્યારે વનમાં તમે ઉઘાડા પગે જાઓ છો ત્યારે તમારા પગમાં કાંટા વગેરે વાગે તો? ત્યારે શ્રી કૃષ્ણ કીધું, મારી ગાયો જો ખુલ્લા પગે જતી હોય તો મારાથી પાદત્રાણ એટલે પાદુકાઓ પહેરીને કેવી રીતે જવાય? ત્યારે એમાંના એક ગોવાળિયાએ એવું કીધું કે આ ગાય તો પશુ છે. ભગવાને એના મોઢા પર હાથ મૂક્યા અને કહ્યું, બીજી વાર આવું બોલશો નહીં, ગાય એ પશુ નથી. તુલસી એ ઝાડ નથી, તુલસી એ સાધારણ ઝાડ નથી, અને ગાય એ પશુ નથી. ગાયને પશુ કહો તો પણ ભગવાનને ગમતું નથી. આ ગોવાળિયાના મુખ પર ભગવાને હાથ મૂક્યો અને કીધું, ગાય એ અસાધારણ જીવ છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. અરે ગાયને પગથી પણ ન મારો, લાત મારવાનું પાપ ન કરો. ગાયને જે પગથી પણ પ્રહાર કરે છે એની દશા કેવી થાય છે? અથર્વવેદમાં તેનું વર્ણન છે. તમે ઘરમાં ગાયો રાખો તો સારી વાત છે, પણ ગાયો રાખો તો ગાયના શરીર ઉપર કાગડાઓ બેસે અને નાના નાના જીવ હોય એને ઉપર બેસીને ખાય છે. જે ગાયને રાખ્યા પછી કાગડાઓથી ગાયની રક્ષા કરતો નથી. એટલું જ નહીં, ગાયના મલમૂત્રને ગમે ત્યાં નાખે છે, એની અવગતિ થાય છે. અથર્વવેદમાં એનો વિસ્તારથી વિચાર કરવામાં આવેલો છે. હમણાં વેદના વિષયમાં ન જઈએ, પણ વેદોની રક્ષાને માટે, ગાયની રક્ષાને માટે ભગવાન અવતાર લઈને આવે છે. જો ભગવાન શંકર તો સવારી જ નંદીના ઉપર કરે છે. શ્રી કૃષ્ણે ગાયોની રક્ષા કરી અને ભગવાન શંકરે નંદીને અપનાવ્યું. જો નંદી અને ગાય બંનેની રક્ષા કરવામાં આવે તો જ ગોવંશ સારી રીતે ચાલે. ત્યારે ગોવંશને ટકે એટલા માટે ભગવાને નંદીની રક્ષા કરી અને નંદીને પોતાનું વાહન બનાવ્યું. ત્યારે ભગવાન શંકરનો સ્વભાવ કેવો છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ. ભગવાન કરુણાના અવતાર છે અને પોતે નંદીની પણ રક્ષા કરે છે. પાંડવોએ જ્યારે વનવાસમાં ગયા ત્યારે ભગવાન શંકરની બહુ પૂજા કરી હતી અને ભગવાન શંકરની પૂજાને કારણે જ એમનો વારંવાર વિજય થયો હતો. પાંડવો જ્યારે વનના અંદર ફરતા હતા ત્યારે દ્રૌપદી તેમની સાથે હતા. એક ઠેકાણે એક સ્થળ ઉપર પાંડવો દ્રૌપદીની સાથે રોકાયા અને ત્યાં બેઠા બેઠા યુદ્ધના સંબંધી વિચાર કરતા હતા. અને બેઠા હતા ત્યારે ભગવાન વેદવ્યાસનું આગમન થયું. વેદવ્યાસ ત્યાં આવ્યા. વેદવ્યાસને જોઈને પાંડવો ઊભા થયા. ભગવાન વેદવ્યાસનો સત્કાર કર્યો અને ત્યારે વેદવ્યાસે પાંડવો સાથે વાર્તાલાપ કર્યો. ત્યારે વેદવ્યાસે પાંડવોને સમજાવ્યું કે તમે વનમાં આવ્યા છો, હવે તમે આમાં હારી ગયા હતા જૂથમાં એટલે કે જુગારમાં, અને વનમાં આવ્યા છો વચન પાળવાને માટે. તમારા વચનની રક્ષા તો કરો છો, પણ તમે ગાયોની રક્ષા કરો અને ન્યાયની પ્રાપ્તિ થાય. રાજ્યનો અધિકાર તમારો છે, એટલે જરૂર પડે તો તમારે શસ્ત્ર પણ ઉપાડવું પડે. હજુ ભગવાન વેદવ્યાસ આવું બોલતા હતા કે જરૂર પડે તો તમારે શસ્ત્ર પણ ઉપાડવું પડે. શાસ્ત્રમાં એવો નિષેધ છે કે બ્રાહ્મણો શસ્ત્ર ન ઉપાડે. ક્ષત્રિયો બ્રાહ્મણની રક્ષા માટે અને ગાયની રક્ષા માટે જો શસ્ત્ર ઉપાડે તો દોષ નથી. ભીમસેનનો હાથ ગદા ઉપર ગયો. ભીમસેન જરા આમ ટાઈટ ગદાને આમ પકડવા લાગ્યા
વેદવ્યાસનું ધ્યાન ગયું કે ભીમસેનના મનમાં બહુ ક્રોધ આવ્યો છે, અને ગાયની રક્ષાની વાત આવે, બ્રાહ્મણની રક્ષાની વાત આવે ત્યારે ભીમસેનના શરીરના રોંગટામાં ઊભા થઈ જતા. ક્રોધને કારણે એનું શરીર આમ કાંપવા લાગતું. એટલે અર્જુને ભગવાન વેદવ્યાસને કીધું, પ્રભુ આપની આજ્ઞા તો અમને શિરોમાન્ય જ છે, ગાય અને બ્રાહ્મણની રક્ષા માટે અમે શસ્ત્રો ઉપાડવા માટે તૈયાર છે, પણ તમને આવી શંકા કેમ થઈ? હવે તો વનવાસનો સમય પૂરો થવા માટે આવ્યો, ત્યારે અમે લોકો શસ્ત્ર ઉપાડીશું અને તમારા આશીર્વાદ અમારી સાથે છે, એટલે અમારો વિજય થશે. ત્યારે વેદવ્યાસે ક્ષાત્ર તેજને ટકાવી રાખવાના માટે પ્રયત્ન કર્યો. વેદોમાં, ઋગ્વેદમાં ઇન્દ્ર અને વૃત્રની લડાઈના 250 સૂક્ત છે. એમાં પરાક્રમનું વર્ણન છે. જેનામાં ક્ષત્રિય ધર્મ છે એને ક્ષાત્ર ધર્મની રક્ષા માટે યુદ્ધ જરૂર પડે તો રાષ્ટ્રની રક્ષા માટે કરવું જોઈએ. એ જ વાત ભગવાન વેદવ્યાસે સમજાવી અને કીધું, તમારા ક્ષત્રિયોમાં જે ક્ષત્રિયત્વ છે એ જો બ્રાહ્મણ અને ગાયોની રક્ષા માટે ન ઉપયોગ થાય તો તમારા ક્ષત્રિયત્વને ધિક્કાર. સામે કયા લોકો સાથે તમારે લડવાનું છે એનો વિચાર કરો. એનું કારણ એક પરાક્રમી લોકો કૌરવોના પક્ષમાં છે કે ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવૈ રણનદી કૈવર્તક કેશવ. જો વેદવ્યાસ ભયભીત કરવા માટે કહેતા નથી, પણ સાવધાન કરવાને માટે કહે છે કે તમે ભલે પરાક્રમી છો, પણ સામેના પક્ષમાં પણ એક પરાક્રમી લોકો છે. જેમ નદી બે કાંઠે વહેતી હોય અને વરસાદ બરાબર પડ્યો અને નદીમાં પૂર આવ્યું હોય તો એ નદીને પાર કરવાનું કામ કઠિન છે. એમાં યુદ્ધરૂપી નદી કેવી ભયાનક છે કે જેમ નદીના બે કાંઠા હોય એમાં યુદ્ધરૂપી નદીના બે કાંઠા છે કે ભીષ્મ દ્રોણ તથા એક તરફ પિતામાં ભીષ્મ છે અને એક તરફ આચાર્ય દ્રોણ છે. આ ભીષ્મ અને દ્રોણ વડે રક્ષાયેલું સૈન્ય છે એને પરાજિત કરવાનું કામ સહેલું નથી. એમાં પણ જે દ્રોણાચાર્ય છે એના પુત્રનું નામ અશ્વત્થામા. શિવ પુરાણમાં ભગવાન શિવના જે અવતારોનું વર્ણન છે એમાં અશ્વત્થામાનું વર્ણન પણ ભગવાન શંકરના અવતાર તરીકે કરેલું છે કે અશ્વત્થામા ભગવાન શંકરનો અવતાર. અને હિંસા એટલે કૌરવોની સેનામાં જે અશ્વત્થામા હતો બહુ પરાક્રમી હતો અને પાંડવોનું ઘણા ભાગનું સૈન્ય આ બે બાપ દીકરાઓ જ ખલાસ કર્યું હતું, આચાર્ય દ્રોણ અને અશ્વત્થામા. એને યાદ કરાવીને વેદવ્યાસ કહે છે કે આ કેવા પરાક્રમી છે કે ભીષ્મ દ્રોણ તથા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા. આ ગાંધાર એટલે જેમ તમે શકુની કહો છો એ પણ સામર્થ્યવાળો છે કે ગાંધાર નીલોપલા શલ્યગ્રાહવતી. જેમ નદીમાં મોટા મોટા ઘરા હોય અને યોદ્ધાઓને કે કોઈને પણ ગળી જાય એવી આ યુદ્ધરૂપી નદીમાં શલ્ય જે છે તે મોટા ગ્રાહ જેવો છે અને સેનાપતિને પણ ગળી જાય એવા સામર્થ્યવાળો છે કે શલ્યગ્રાહવતી કૃપેણ વહની. નદીમાં વેગ હોય અને તરવૈયાઓને ખેંચી જાય એમાં કૌરવોનું જે સૈન્ય છે એમાં કૃપાચાર્ય નામનો જે ગ્રાહ છે એ બધાને ઢસડી જાય એવો પરાક્રમી છે કે શલ્યગ્રાહવતી કૃપેણ વહની. આચાર્ય કૃપ એમાં નદીના વહેણ જેવો છે કે શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા. જો કોઈ બહુ પરાક્રમી હોય, સારામાં સારો તરવૈયો હોય, પણ નદીના અંદર જે ભમર હોય અને જે મોટા મોટા તરંગો ઉડે એ તરવૈયાઓને પણ ખેંચી જાય છે. તો આ કર્ણ એટલો બધો પરાક્રમી છે. કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા. તરવૈયો સારો હોય પણ નદીમાં મગર હોય તો એમાં અશ્વત્થામા છે એ મગરના જેવો ભયાનક છે. એ તમારા અતિરથીઓને પણ ઢસડી જાય એવો પરાક્રમી છે કે અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની. જેમ બહુ ભયંકર મોજાઓ આવે તો ગમે તેને ઢસડી જાય છે એમ દુર્યોધન પણ બહુ શક્તિશાળી છે કે દુર્યોધના વર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવૈ રણનદી. એવી આ ભયંકર યુદ્ધરૂપી નદી છે છતાં પણ પાંડવો એને જીતી શકે. એનું કારણ શું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેમના હાથમાં એ નૌકા આપેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણ જેની રક્ષા કરે તેનો વિજય થાય જ છે. ત્યારે કૌરવોએ શું કર્યું હતું? પોતે જ પરાક્રમી છે એવું સમજતા હતા અને પાંડવોએ પોતાની નૌકા જે છે એ શ્રી કૃષ્ણના હાથમાં સોંપી હતી. જેના કેવટ ભગવાન શ્રી કૃષ્ણ છે એનો પરાભવ કેવી રીતે થાય અને તેથી પાંડવોનો વિજય થયો. ત્યારે ભગવાન વેદવ્યાસે યુદ્ધ માટેની પ્રેરણા આપી અને દ્રૌપદીએ પણ તેમાં સમર્થન કર્યું અને તેથી પાંડવોનો વિજય થયો. અશ્વત્થામા પ્રલયકારી રુદ્રનો અવતાર છે અને તેથી સંહાર કરવાનું મોટું કામ અશ્વત્થામાએ કર્યું. આ મહાભારતનું જે યુદ્ધ થયું એમાં અશ્વત્થામા, આચાર્ય દ્રોણ અને દુર્યોધન વગેરે બધા શક્તિશાળી અતિરથીઓ હતા. પણ અતિશય પુત્ર પ્રેમને કારણે, પુત્રના મોહને કારણે જ આચાર્ય દ્રોણે અશ્વત્થામાનો પક્ષ લીધો. ઘટનાઓ તો લાંબી છે
પણ આ અશ્વત્થામા ભગવાન શંકરનો અવતાર છે, એટલે શિવપુરાણમાં એની કથા છે. આચાર્ય દ્રોણ અને દ્રુપદ એ બંને સહપાઠી હતા, બંને સાથે ભણતા હતા. બંનેમાં મૈત્રી બહુ વિશેષ હતી. આ દ્રુપદ રાજપુત્ર છે અને આચાર્ય દ્રોણ એ આચાર્ય છે, ગાંધર્વ વેદ ધનુર્વેદના જ્ઞાતા છે. સાથે ભણતા હતા ત્યારે આપસમાં બહુ પ્રેમ હતો. એટલો પ્રેમ હતો કે જ્યારે વાર્તાલાપ કરતા ત્યારે આ દ્રુપદ આચાર્ય દ્રોણને એવું કહેતા કે દ્રોણ, તમે મારા મિત્ર છો, ભવિષ્યમાં રાજ્ય મારા હાથમાં આવશે અને જ્યારે રાજ્ય મારા હાથમાં આવશે ત્યારે તમારી જે કંઈ આવશ્યકતા કે ઈચ્છા હોય તેની હું પૂર્તિ કરીશ. પણ રાજસત્તાનો નશો એવો હોય છે કે રાજસત્તાનો નશો એકવાર મગજમાં ઘૂસે પછીથી જલ્દી નીકળતો નથી. ગુરુકુળથી છૂટા પડ્યા અને દ્રુપદના હાથમાં રાજ્ય આવ્યું. અહીંયા આચાર્ય દ્રોણના વિવાહ થયા. કૃપાચાર્યની બહેન કૃપી સાથે વિવાહ થયા. એમનાથી જે પુત્ર થયો એનું નામ અશ્વત્થામા. જો આચાર્ય દ્રોણની આર્થિક સ્થિતિ સારી નહોતી, ઘરમાં એક ગાય પણ નહોતી. આ છોકરો નાનો હતો, એનું નામ અશ્વત્થામા. એને એકવાર એની માના પાસે દૂધ માગ્યું. ઘરમાં દૂધ હતું નહીં અને બીજે માગવાનું કામ આ બ્રાહ્મણને ગમતું નહીં, એટલે બીજા પાસે માગ્યું નહીં. પણ ઘરમાં ગાય નહોતી અને દૂધ પણ નહોતું. એટલે કૃપીના મનમાં બહુ દુઃખ થયું કે આપણે ત્યાં ગાય પણ નથી, હું મારા છોકરાનું પોષણ કરી શકતી નથી, આ છોકરાને હું દૂધ પણ આપી શકતી નથી. એના મનમાં બહુ દુઃખ થયું. છોકરાને શાંત કરવા માટે કહ્યું કે હું તને રાત્રે દૂધ આપીશ. છોકરો હટ કરવા લાગ્યો, ના, મને ભૂખ લાગી છે, મારે હમણાં જ દૂધ પીવું. કૃપીએ કહ્યું, આવતીકાલે હું દૂધ લાવીશ ત્યારે તને આપીશ. આ અશ્વત્થામા જીદ કરવા લાગ્યો. આચાર્ય દ્રોણ ત્યાં બેઠા હતા. આચાર્ય દ્રોણના સામર્થ્યની વાત ક્યાં કરું? મૃત્યુના અધિષ્ઠાતા દેવ યમરાજ બેઠા હોય અને જો આચાર્ય દ્રોણના હાથમાં શસ્ત્ર હોય તો એમને યમરાજની પણ બીક ન લાગે, આવું સામર્થ્ય આચાર્ય દ્રોણનું છે. પણ પુત્રની સ્થિતિ જ્યારે આવી જોઈ ત્યારે આચાર્ય દ્રોણના મનમાં બહુ દુઃખ થયું. અરે, હું મારા છોકરાને 2 ટાઈમ દૂધ આપી શકતો નથી. એને પોતાની જાતના ઉપર ધિક્કાર નિર્માણ છે. મનમાં વિચાર કર્યો, આવી સ્થિતિમાં શું કરું? માણસ જ્યારે ઉપાધિમાં હોય ત્યારે પોતાના મિત્રની યાદ આવે. આચાર્ય દ્રોણને થયું કે દ્રુપદ મારો મિત્ર હતો અને અમે સાથે ભણતા હતા. ત્યારે દ્રુપદ એવું કહેતો હતો કે આ રાજ્ય તારું જ છે, કંઈ પણ જરૂર પડે તો મારી પાસે આવજો. ત્યારે પોતાના બચપનના મિત્રની યાદ આવી અને આચાર્ય દ્રોણ દ્રુપદને મળવાને માટે ગયા. દ્રુપદને મળવાને માટે ગયા. દ્રુપદને સેવકોએ સમાચાર આપ્યા, કોઈ બ્રાહ્મણ બહાર આવ્યો છે, એવું કહે છે કે તમારા મિત્ર છે, તમારા સહપાઠી છે અને તમને મળવાની ઈચ્છાથી આવે છે. દ્રુપદે કીધું, એને અંદર લઈ આવો. અંદર લાવવામાં આવ્યો. દ્રુપદે પૂછ્યું, આપ કોણ છો? આચાર્ય દ્રોણના મનમાં થયું, બહુ વર્ષો થયા છે એટલે કદાચ ઓળખાણ નહીં પડી હોય. એટલે આચાર્ય દ્રોણે કીધું, દ્રુપદ, હું તારો સખા, તારો મિત્ર છું. તું ગુરુકુળમાં મારી સાથે ભણતો હતો અને ગુરુજી જે પાઠ ભણાવતા હતા એ હું તને ભણાવતો હતો. દ્રુપદના મનમાં એટલો બધો નશો આવ્યો હતો કે હું રાજ્યનો ઉત્તરાધિકારી, આ બ્રાહ્મણ, મૈત્રી તો સરખાની હોઈ શકે, મારી અને આચાર્ય દ્રોણની મૈત્રી હોઈ શકતી નથી. સત્તાનો નશો એવો આવ્યો કે દ્રુપદે દ્રોણાચાર્યનો અનાદર કર્યો અને દ્રોણાચાર્યને કહેવા લાગ્યા, દ્રોણ, મૈત્રી તારી અને મારી, અરે મૈત્રી તો બરાબરી વાળાની થઈ શકે, તારી અને મારી મૈત્રી થઈ શકતી નથી. ન યનાઢ્ય સખાઢ્યસ્ય ના વિદ્વાન વિદુષ સખા. સુરવીરો કોઈ દાડો બાયલાવાના કે હિજડાવાના મિત્ર હોતા નથી. જે ધનાઢ્ય માણસ હોય એ કંગાલનો મિત્ર હોઈ શકતા નથી. રાજા અને બ્રાહ્મણની મૈત્રી હોઈ શકતી નથી. તું અને મારો મિત્ર આવું બની શકે નહીં. ન યનાઢ્ય સખાઢ્યસ્ય ના વિદ્વાન વિદુષ સખા. વિદ્વાન કોઈ દાડો મિત્રના મૂર્ખના મિત્ર હોઈ શકતા નથી. તારી અને મારી મૈત્રી સંભવી શકતી નથી. આચાર્ય દ્રોણની સાથે જ્યારે દુર્વ્યવહાર કર્યો અને દ્રુપદ આવું બોલવા લાગે કે તારી અને મારી મૈત્રી સંભવતી નથી, ત્યારે આચાર્ય દ્રોણના મનમાં બહુ ક્રોધ આવ્યો કે આ ગુરુકુળમાં હતો ત્યારે કેટલો સરળ હતો. ત્યારે એવું કહેતો હતો આ રાજ્ય તારું છે અને આજે જ્યારે હું આપત્તિમાં છું ત્યારે ઓળખવા તૈયાર નથી. એ પાછો કહે છે કે તું અને મારો મિત્ર, એવું બની શકતું નથી. બરોબરી વાળાને મૈત્રી થઈ શકે. સારું, મારે ઘેર આવ્યો છે, એક રાત્રંતુ તે બ્રાહ્મણ કામન દાસ્યામી ભોજન. ઓ બ્રાહ્મણ, તું દ્રુપદને ઘેર આવ્યો છે, સારું, એક રાત્રે અહીંયા જમીને જજે, જાણે કે એના પર ઉપકાર કરતો હોય એવું આ દ્રુપદ બોલવા લાગ્યો. ત્યારે આચાર્ય દ્રોણના મનમાં એટલો બધો ક્રોધ આવ્યો, કદાચ પરશુરામે જે કામ કર્યું ને એ કામ જ આ કરતે. પણ તે વખતે પિતામહ ભીષ્મને સમાચાર મળ્યા. પિતામહ ભીષ્મ ત્યાં પહોંચ્યા અને એમને આચાર્ય દ્રોણનો સત્કાર કર્યો. દ્રોણ,
જિંદગીમાં માણસની અપડાઉન સ્થિતિ તો થયા કરે. આજે તારી સ્થિતિ આવી ગઈ છે અને દ્રૌપદી તારી સાથે દુર્વ્યવહાર કર્યો છે. એક કામ કરો, તમે રાજપુત્રોને ભણાવવા માટે આવો. અને ત્યારે ભીષ્મે નિમંત્રણ આપ્યું અને કૌરવોને ભણાવવાને માટે આચાર્ય દ્રોણને લઈ ગયા. આચાર્ય દ્રોણને તે વખતે જો પિતામાં ભીષ્મે ન સંભાળ્યા હોત તો પરશુરામે જે કર્યું તેનું પુનરાવર્તન થાત અને 21 વાર પૃથ્વીની જેમ પરશુરામે નક્ષત્ર કરી એમાં ક્ષત્રિયોનું નિકંદન કાઢી નાખત. પણ ભીષ્મ પિતામહે બાજી સંભાળી લીધી અને રાજકુમારોને ભણાવવાના માટે રાજ દરબારમાં લઈ ગયા. પછી તો આચાર્ય દ્રોણ પાંડવોને કૌરવોને ભણાવવા લાગ્યા. તે કાળે છોકરાઓને જ્યારે ભણાવતા ત્યારે શક્તિ પ્રમાણે ગુરુ દક્ષિણા આપતા. એવું નહીં કે આને વધારે ભણાવવા માટે આ વધારે દક્ષિણા આપશે, આને ઓછી દક્ષિણા આપશે. દરેક માણસ પોતાની યોગ્યતા જેટલી વિદ્યા પ્રાપ્ત કરે અને શક્તિ અનુસાર દક્ષિણા આપે. જ્યારે આ બાળકો ભણી રહ્યા કૌરવો અને પાંડવો, ત્યારે દ્રોણાચાર્યની પાસે આવ્યા અને રજા માંગવા આવ્યા કે હવે અમને ભણી લીધું છે, અમને આજ્ઞા આપો. ત્યારે આચાર્ય દ્રોણે કીધું કે દક્ષિણાનો સમય છે, તમે દક્ષિણામાં શું આપશો? ત્યારે આચાર્ય દ્રોણને આ કૌરવો અને પાંડવોએ કીધું કે ગુરુદેવ તમારી જે ઈચ્છા હોય તે માગો. ભીષ્મ પિતામાં ત્યાં હાજર હતા. આચાર્ય દ્રોણના મનમાં વિચાર આવ્યો કે આ મોકો સારો છે અને એવું કહે છે કે જે ઈચ્છા હોય તે માગો, મારે શું માગવું જોઈએ એવો વિચાર આચાર્ય દ્રોણે કર્યો. આચાર્ય દ્રોણે કૌરવોને બોલાવ્યા, પાંડવોને બોલાવ્યા. કીધું કે એક કામ કરો, મારી એવી ઈચ્છા છે કે તમે દ્રૌપદીની સાથે યુદ્ધ કરો અને બાંધીને મારી પાસે લાવો. આ દુર્યોધન આદિને કહેવામાં આવ્યું. દુર્યોધને કીધું એમાં બંનેનું શું કામ છે? ખાલી અમને આજ્ઞા કરો, અમે જઈને દ્રૌપદને બાંધીને લઈ આવીએ છીએ. આચાર્ય દ્રોણને ખબર છે કે એનું સામર્થ્ય કેવું છે. કોઈ દ્રૌપદને બાંધી શકે નહીં. દ્રૌપદ તો અતિરથી યોદ્ધા છે. એટલે એમને કીધું તમે બંને જણા મળીને જાઓ. પાંડવોએ ના પાડી, અમે બે ભેગા નહીં થઈએ. આજે પણ આવું જ છે, બે પાર્ટીવાળા જલ્દી ભેગા થતા નથી. જેને રાજ્ય કરવું હોય તે અમારી ગરજ કરવાના માટે આવે. આ લોકો ભેગા થાય ખરા? કારણ કે બંને વટવાળા હતા. આ એમની પાસે જવા તૈયાર નહીં, આ એમની પાસે જવા તૈયાર નહીં. કોઈ કોઈનો સાથ લેવા તૈયાર નહીં. પાંડવોએ કહ્યું કે અમને કહો, અમે આ કામ કરીશું, તમને દક્ષિણા આપીશું, પણ કૌરવોનો સાથ અમે નહીં લઈએ. કૌરવોનો સાથ લેવાની ના પાડી. અર્જુન અને ભીમ બંને જણા યુધિષ્ઠિર એટલે મોટા ભાઈની પાસે ગયા. યુધિષ્ઠિરને કહ્યું એક કામ કરો, ગુરુદેવની ઈચ્છા છે અને દક્ષિણા માગે છે, તો દક્ષિણા તો આપણે આપવી જ છે અને જે ગુરુ માગે તે જ આપવી છે, પણ કૌરવોની સહાય જોઈતી નથી. મોટા ભાઈ, અમારી ઈચ્છા તો એવી છે કે હું અને અર્જુન 2 જણા જઈએ. એટલે ભીમ અને અર્જુન 2 જ જાય, તમે 3 જણા ઘેરે બેસો અને અમે દ્રૌપદને બાંધીને લઈ આવીએ. યુધિષ્ઠિરે ના પાડી. યુધિષ્ઠિરે કીધું એવું ન થાય, આપણે પાંચેય જવું જોઈએ. યુધિષ્ઠિરના મનમાં ભય એવો હતો કે આ દક્ષિણા આપવાને માટે જાય છે અને આચાર્ય દ્રોણે એવું કહ્યું છે પેલાને જીવ તો બાંધીને લાવો. આ ભીમસેનને જોડે મોકલવામાં આવ્યો તો એ જીવે કે કેમ કહેવાય જ નહીં, અને કદાચ મારીને લઈ આવ્યો તો અનર્થ થાય. દક્ષિણા આપવાનું તો દૂર રહ્યું, કદાચ દ્રૌપદને યુદ્ધમાં મારી નાખે તો દક્ષિણાનું કામ તો અધૂરું જ રહે. એટલે યુધિષ્ઠિરે કીધું ભલે તમે લડજો, અમે શસ્ત્ર નહીં ઉપાડીએ, મારે તો જોડે આવવું જ પડે. યુધિષ્ઠિર જોડે જવાને માટે તૈયાર છે. બધા જ ભાઈઓ ગયા. યુધિષ્ઠિરની ખાલી હાજરી હતી. ભીમસેન અને અર્જુન બંને એવું પરાક્રમ દેખાડ્યું કે દ્રૌપદને યુદ્ધમાં જીતી લીધા. એટલું જ નહીં, ભીમસેન જ્યારે દ્રૌપદના રથના ઉપર કૂદ્યા અને ભીમસેને ગદા ઉપાડી, કદાચ તે જ વખતે દ્રૌપદને મારી નાખત, પણ યુધિષ્ઠિરે અટકાવીને કીધું કે આપણને દક્ષિણામાં આપવાનું કહ્યું છે, મારવાનું કહ્યું નથી, જીવ તો બાંધીને લાવો. અને ભીમસેનને અટકાવી દીધો. ભીમસેન શાંત થયા. દ્રૌપદને રથની સાથે બાંધી અને આ ભીમસેન અને અર્જુન આચાર્યની પાસે લઈ આવ્યા. આચાર્યની સામે લાવી અને દ્રૌપદને ઊભો રાખવામાં આવ્યો અને કીધું કે ગુરુદેવ આ તમારી દક્ષિણા. અને ત્યારે દ્રૌપદના તરફ જોઈ અને આચાર્ય દ્રોણ બોલ્યા, તું કહેતો હતો ને કે ન હિયનાઢ્ય સખાઢ્યસ્ય ના વિદ્વાન વિદુષ સખા. શૂરવીરો કોઈ દાડો હિજડાઓના મિત્ર હોતા નથી. તું તો બહુ પરાક્રમી છે, પહેલા મારા શિષ્યની સામે જીતીને દેખાડ અને પછી મારી સાથે યુદ્ધ કરવાનો વિચાર કરજે. આમ દ્રોણાચાર્ય એવું મર્મવચન કહ્યું કે દ્રૌપદના અંતઃકરણમાં લાગ્યું, ખરેખર આના શિષ્યો આટલા બધા પરાક્રમી છે. કીધું કે ના, તારા શિષ્યોની સામે મારાથી ન લડી શકાય, પણ એક વાત અમે તને કહીએ છીએ. ત્યારે આચાર્ય ધ્રુવે જરા વ્યંગ વચન કીધું અને કડવું સત્ય કીધું. કડવું સત્ય એવું કીધું કે તારે બહુ અહંકાર હતો કે હું જીતી લઈશ અને તારીને મારી મૈત્રી હોઈ શકતી નથી. હવે યુદ્ધમાં વિજય મારો થયો છે અને જેનો વિજય થાય એ જ રાજ્યનો અધિકારી હોય. તારા રાજ્યનો અધિકારી હું છું, કેમ કે મેં તારું રાજ્ય જીતી લીધું છે. વળી બ્રાહ્મણ જે છે એ બીજાને દાન કરે, પણ ક્ષત્રિયથી દાન લેવાય નહીં, માટે તારાથી લેવાય નહીં, પણ તારું રાજ્ય મેં લઈ લીધું છે, એટલે યુદ્ધમાં વિજય મારો થયો છે, આ રાજ્યનો અધિકારી હું. ત્યારે દ્રૌપદે પણ જવાબ આપ્યો, બહુ સરસ આપ્યો. દ્રૌપદ એવું કહેવા લાગ્યા, દ્રોણ તમારી વાત સાચી છે. યુદ્ધ થાય એટલે મેચ ડ્રો જાય, કોઈ દાડો યુદ્ધ ડ્રો જાય એવું ના થાય, બેમાંથી એક જ જીતે. આ કંઈ મેચ નથી.
એટલે એમને કીધું કે ભલે તમારો વિજય થયો હોય પણ છતાં પરાજય તો તમારો જ થયો છે. એટલે કહ્યું કેવી રીતે અમારો પરાજય થયો? કે બેમાંથી એક પક્ષ જીતે, બંને પક્ષ જીતી ના શકે અને તમારો પરાભવ થયો છે. પણ તું બ્રાહ્મણ હોવા છતાં તારો પરાભવ થયો. તારા પિતાને ત્યાં રાજાઓ ભણવા માટે આવતા હતા, એવી તારા પિતાની પ્રતિષ્ઠા હતી અને તું ભીષ્મના કહેવાથી રાજકુમારોને ભણાવવાને માટે ગયો. એટલે બ્રાહ્મણ થઈને સામે ચાલીને ભણાવવા ગયો. તારા બ્રાહ્મણત્વનું જે છે એ અધપતન થયું છે. એવું દ્રુપદ કહી શકતા હતા. એનું કારણ કે એવી ઘટના ઐતિહાસિક બની અને આચાર્ય દ્રોણ સામે ચાલીને ભણાવવાને માટે ગયા. જો ટ્યુશનનો આરંભ અહીંયાથી થયો. પહેલી વાર સામે ચાલીને ભણાવવા ગયા. બાકી જેને ભણવું હોય તે સામે ચાલીને આવે. ગુરુ સામે ચાલીને શું કામ જાય? પણ આચાર્ય દ્રોણ સામે ચાલીને ગયા. એ કારણ હતું પિતામહ ભીષ્મ, અને પિતામહ ભીષ્મે રાજકુમારોને ભણાવ્યા. ત્યારે આચાર્ય દ્રોણના મનમાં દુઃખ તો થયું કે મારા પિતાની જે સ્થિતિ હતી, એક બ્રાહ્મણનો મિજાજ કેવો હોય, તેને બદલે સામે ચાલીને હું ભણાવવાને માટે ગયો. મારા બ્રાહ્મણત્વનું અધપતન થયું. છેવટે દક્ષિણામાં દ્રુપદને જીતી લીધા અને દ્રુપદનો નશો પણ ઉતરી ગયો અને આચાર્ય દ્રોણનો એક અર્થમાં વિજય થયો. પછી આચાર્ય દ્રોણને ત્યાં જ અશ્વત્થામા રહ્યા અને એને આ વિદ્યા શીખવાડી. હવે વિષય થોડો વિસ્તારવાળો છે, પણ પોતાના પુત્રને તો વિદ્યા શીખવાડી. એટલું જ નહીં, આ દ્રોણનું મરણ કોણાથી થશે? તો કહે છે કે ધૃષ્ટદ્યુમ્ન જે છે દ્રુપદનો પુત્ર, એના હાથે મરણ થશે. અને ધૃષ્ટદ્યુમ્નના હાથે મરણ થશે એવી ખબર હોવા છતાં શત્રુના પુત્રને પણ એમને વિદ્યા શીખવાડી. આવી દ્રોણાચાર્યને ઉદારતા હતી. આ ધૃષ્ટદ્યુમ્ન જે પાંડવોની સેનાનો સેનાપતિ હતો, એને વિદ્યા આપવાવાળા આચાર્ય દ્રોણ હતા. કથા મહાભારતનો વિસ્તારથી છે, પણ તાત્પર્ય એવું કે આ ધૃષ્ટદ્યુમ્ન છે તેની વિદ્યા આચાર્ય દ્રોણે ભણાવી હતી. અને આ અશ્વત્થામાએ સંહાર કર્યો. પ્રલયનું કામ ભગવાન શંકરનું છે અને અશ્વત્થામાએ કેટલું બધું સૈન્ય હતું તે મારી નાખ્યું. એ બધા વિસ્તારમાં ન જઈએ, પણ પ્રલયનું કામ ભગવાન શંકરનું છે અને અશ્વત્થામાને ભગવાન શંકરનો અવતાર માને છે શિવપુરાણમાં. એટલે અશ્વત્થામાનો વિજય થયો. ઘણું બધું સૈન્ય હતું તે અશ્વત્થામાએ છે એનો વધ કર્યો. એમ ભગવાન શિવના અવતારનું વર્ણન કરવામાં આવ્યું. 97 અવતારોમાં એક અવતાર અશ્વત્થામાનો છે. અશ્વત્થામા કિરાત અવતાર, અને કિરાતના અવતાર લઈને એટલે ભિલ્લનો અવતાર લઈને ભગવાન આવ્યા. તમે જ્યોતિર્લિંગોની જે કથા સાંભળો છો ને, એમાં બીજી જે કથા છે, સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથંચ દાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કૃષ્ણેશં ચ શિવાલયે एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति. ત્યારે શ્રીશૈલે મલ્લિકાર્જુનમ એવા બીજા જ્યોતિર્લિંગનો ઇતિહાસ છે. શ્રીશૈલે પર્વતનું નામ છે. સાઉથમાં કૃષ્ણા નદીના કિનારે જે પર્વત છે એને શૈલ પર્વત કહેવાય. અને ત્યાં ભગવાનનું બીજું જ્યોતિર્લિંગ છે શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે એમનો ભક્ત. ત્યારે પાર્વતીના કહેવાથી ભગવાન શંકરે અર્જુનના ઉપર કૃપા કરી. એ કથાનો એમાં આરંભ થશે અને શ્રીશૈલે મલ્લિકાર્જુનમ એ જ્યોતિર્લિંગની કથામાં આપણે વિચાર કરીશું. નમક પાંડવો વનવાસમાં હતા અને ભગવાન વેદવ્યાસ તેમને મળવાને માટે ગયા. ભગવાન વેદવ્યાસનું એક નામ કૃષ્ણ દ્વૈપાયન છે. યમુનાના દ્વીપમાં તેમનો પ્રાદુર્ભાવ થયો એટલે દ્વૈપાયન. અને જન્મતા વખતે એમનો વર્ણ કૃષ્ણ હતો એટલે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન એવું થયું. એમને કહ્યું કે તમે યુદ્ધમાં જીતશો, તમારો એવો વિશ્વાસ છે તે સાચું છે, પણ કેવળ શરીર સૌષ્ઠવથી કે શસ્ત્ર આવડવાથી યુદ્ધમાં વિજય થાય એવું નથી. તમારા પર ઈશ કૃપા થાય તો જ તમે જીતી શકો. એટલે યુધિષ્ઠિરે કહ્યું એના માટેનો ઉપાય આપ જ બતાવો. અને ત્યારે ભગવાન વેદવ્યાસે કીધું કે તમારામાંથી અર્જુન જો ભગવાન શિવની ઉપાસના કરવાને માટે જાય અને ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થાય અને ભગવાન શંકરનું અસ્ત્ર જો એને મળે તો જ તમારો વિજય થઈ શકે. આ શસ્ત્ર કેવી રીતે મળશે, ક્યાં મળશે, અર્જુન ક્યાં જાય અને કેવું તપ કરે, એવું બધું વેદવ્યાસને પૂછવામાં આવ્યું. ત્યારે ભગવાન વેદવ્યાસે કહ્યું કે ઇન્દ્રકીલ પર્વત ઉપર જાય, ભગવાન શંકરની ઉપાસના કરે અને ભગવાન શંકર પાસે જે શસ્ત્ર છે એ શસ્ત્ર પણ છે અને અસ્ત્ર પણ છે. એનું નામ પાશુપતાસ્ત્ર છે. એ પાશુપતાસ્ત્ર જો ભગવાન શંકર પાસેથી મેળવે તો જ તમારો વિજય થઈ શકે.
એટલે બધાએ સંમતિ આપી અને અર્જુનને ઇન્દ્રકીલ પર્વત ઉપર મોકલવાનું નક્કી કર્યું. ઇન્દ્રકીલ પર્વત ઉપર જવાને માટે અર્જુન તૈયાર થયો. ત્યાં જઈને અર્જુને બહુ તપશ્ચર્યા કરી. જો કેટલાક વૈષ્ણવનું એવું માનવું છે કે શિવજીની આરાધના ન થાય. હવે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પરમ ભક્ત અર્જુનને શિવની ઉપાસના કરવાનું કહ્યું અને યુદ્ધનો આરંભ થયો ત્યારે દુર્ગા દેવીની ઉપાસના કરવાનું કહ્યું. ત્યારે અર્જુનને દુર્ગાની ઉપાસના અને શિવની ઉપાસના કરવાનું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણે જ આવો ઉપદેશ કેમ આપ્યો હશે? અન્ય ઘરે થાય એ વાત શ્રી કૃષ્ણને ખબર ન પડી અને ભગવાને શા માટે છૂટ આપી? ત્યારે અર્જુનને કહ્યું શિવની ઉપાસના આરાધના કર અને એમના પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ. ભગવાન વિષ્ણુના પાસે જે અસ્ત્ર છે એનું નામ નારાયણાસ્ત્ર છે. આ બે શસ્ત્ર પૃથ્વીમાં બહુ જ મોટા છે. આમ તો 3 છે. બ્રહ્મા પાસે છે એનું નામ બ્રહ્માસ્ત્ર છે, નારાયણ પાસે છે એનું નામ નારાયણાસ્ત્ર છે અને ભગવાન શંકરના પાસે જે શસ્ત્ર છે એનું નામ પાશુપતાસ્ત્ર છે. અર્જુનને કહ્યું જો ભગવાન શંકર તારા ઉપર પ્રસન્ન થાય અને પાશુપતાસ્ત્ર આપે તો જ તારો વિજય થઈ શકે. એટલે વેદવ્યાસની આજ્ઞા લઈ, મોટા ભાઈઓની આજ્ઞા લઈ અને અર્જુન ઇન્દ્રકીલ પર્વત ઉપર ગયો અને ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. જો તમે વ્રત કરો, ઉપવાસ કરો અને જપ કરો તે સારી વાત છે, પણ આરાધના કરવાની હોય એટલે સંપૂર્ણ મન પરમાત્માને આપવાનું અને ત્યારે જે કરવામાં આવે એનું નામ આરાધના છે. તમે 2 ટાઈમ દીવો કરો અને ઉપવાસ કરો તે સારી વાત છે, પણ એ પર્યાપ્ત નથી. ઘણા લોકો એવું સમજે છે કે ભૂખ્યા રહેવું એનું નામ ઉપવાસ છે. સનાતન ધર્મમાં ભૂખ્યા રહેવાનો મહિમા છે, ઉપવાસનો મહિમા છે, પણ કેવળ ભૂખે મરવું એનું જ નામ તપ નથી. તપો દ્વંદ્વ સહનમ, સુખ અને દુઃખ, ઢાળ અને તાપ, આ બંને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે જો સહન કરો તો એને કહેવાય છે તપ. અર્જુન આવું તપ કરવાને માટે ઇન્દ્રકીલ પર્વત ઉપર ગયા. ઘણા લાંબા સમય સુધી અર્જુને તપ કર્યું. અર્જુન તપ કરતા હતા ત્યારે પાર્વતીને આ પોતાના પુત્ર ઉપર, પુત્ર એટલા માટે કે ભક્ત કેવી રીતે ભગવાનની પૂજા કરે, તો અર્જુન જે છે એ શંકરને માતા અને પિતા સમજી અને એમની ઉપાસના કરતા હતા. ત્યારે પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું આ તમારો પુત્ર છે અને ભક્ત છે, કેટલા વર્ષથી તમારી આરાધના કરે છે અને તમે તો આમ સમાધિ લગાવીને બેઠા છો, તમે એની ઈચ્છા કેમ પૂરી કરતા નથી? ત્યારે ભગવાન શંકરે કહ્યું એ બીજું કંઈ લેવાને માટે આવ્યો નથી. જેને ધન સંપત્તિ જોઈએ એને તો હું જલ્દી આપું છું, માગ્યા વગર આપું છું અને યોગ્યતા કરતાં વધારે આપું છું, પણ શસ્ત્ર ગમે તેને અપાય નહીં. શસ્ત્ર અનાડીના હાથમાં ન અપાય. એનું કારણ શસ્ત્ર આવ્યા પછી જો એની પાસે વિવેક ન હોય તો અનર્થ થવાની સંભાવના રહે છે. એટલે શસ્ત્ર આપવાનું હોય તો યોગ્ય હોય તેને જ અપાય. એટલે આપણે ત્યાં જે શસ્ત્ર આપવામાં આવે, શસ્ત્રાસ્ત્રની વિદ્યા આપવામાં આવે ત્યારે ગુરુ પરીક્ષા કરે અને પરીક્ષામાં પેલું સફળ થાય તો જ એને શસ્ત્રાસ્ત્રની વિદ્યા આપે. એવું જ આચાર્યનું પણ હતું. લોકોને દ્રોણ માટે પણ આવી સમજણ હતી કે દ્રોણ ભેદભાવ રાખતા હતા અને એકલવ્ય ભિલ્લ જાતિનો હતો એટલે આચાર્ય દ્રોણ કેવળ રાજકુમારોને ક્ષત્રિયોને વિદ્યા આપતા પણ એકલવ્યની વિદ્યા આપતા નહીં. પણ જે મહાભારત નથી ભણ્યા અને હરિવંશ પુરાણ નથી ભણ્યા તે જ આવું કંઈકનું કંઈક બોલતા રહેલા છે. હરિવંશ પુરાણમાં આખી કથા આવે છે. કથા એવી છે કે આ એકલવ્ય ભિલ્લ જાતિનો હતો જ નહીં. આ એકલવ્ય શ્રી કૃષ્ણના સગા કાકાનો છોકરો ભાઈ થતો હતો. એટલે જે વસુદેવ છે એમના ભાઈ અને તેમનો પુત્ર હતો, એટલે શુદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મેલો હતો. આપત્તિ એવી હતી કે કેટલાક છોકરાઓ જેમ નાનપણમાં ઉપદ્રવ કરતા હોય આમ એકલવ્ય નાનો હતો ત્યારથી બહુ ઉપદ્રવ કરતો હતો અને વિદ્યા જો એના હાથમાં જાય તો અનર્થ થવાની સંભાવના હતી. એટલે આચાર્ય દ્રોણે એની વિદ્યા ભણાવવાની ના પાડી. પણ લોકોને તો કંઈકનું કંઈ બોલવા જોઈએ. જો ભણાવે છે તો દ્રોણાચાર્યનો દોષ છે કે આવા ઉદ્ધત વિદ્યાર્થીને ભણાવ્યો, અને ન ભણાવે તો એકલવ્યનો દોષ છે એવું નથી વિચારતા. આચાર્ય દ્રોણનો ભય છે. જો સમાજના ભયથી તમે કોઈ નિર્ણય લો તો નિર્ણય ન લેવાય. હરિવંશ પુરાણની કથાને જરા યાદ કરો. હું તમને એક લૌકિક વાત કહું એટલે તમારા ધ્યાનમાં આવે. એક બાપ દીકરો બંને એક ગામથી બીજા ગામ જવા માટે નીકળ્યા. એમની પાસે એક ઘોડો હતો. એટલે છોકરો તો ચાલતો હતો અને બાપ જે છે તે ઘોડા ઉપર બેઠો. ચાલતા ચાલતા આમ ઘોડા ઉપર જતા હતા. આગળ થોડાક માણસો મળ્યા. એમણે પૂછ્યું ભાઈ આ કોણ છે? તો કે આ છોકરો છે, આ એનો બાપ છે. પેલા લોકોના મનમાં વિચાર આવ્યો કમાલ છે, આ છોકરો ઘોડા ઉપર બેઠો છે અને બાપ ચાલે છે. ત્યારે બાપને ચાલ્યું છે પોતે આમ ઘોડા ઉપર બેઠો છે. એટલે જે લોકો સામે મળ્યા ને એમણે જરા ટીકા ટિપ્પણી કરી કે આ કલિયુગ છે, જોયું તમે? આ છોકરો જે છે એ ઘોડા પર બેઠો છે અને બાપને ચલાવે છે. છોકરો કંઈ આવો હતો હશે?
એટલે છોકરાએ બાપને કીધું કે આ લોકો ટીકા કરે છે, એક કામ કરો, તમે ઘોડા ઉપર બેસી જાઓ અને હું ચાલું છું. પિતાને ઘોડા ઉપર બેસાડે, પોતે ચાલવા લાગ્યો. થોડીક આમ આગળ ગયો એટલે બીજા લોકો મળ્યા કે આ છોકરાને કંઈ અક્કલ છે, અરે આ ડોસાને કંઈ અક્કલ છે, આખી જિંદગી ઘોડા ઉપર નહીં બેઠો હોય, પરણ્યો ત્યારે બેઠો હશે કે નહીં, ત્યારે પોતાનો હજુ શોખ પૂરો થયો નથી, છોકરાને ચલાવે છે અને પોતે ઘોડા ઉપર બેસી ગયો છે. બાપાએ કીધું કે ના ના, એક કામ કર, તું જ બેસ. છોકરાએ કીધું તો હું ચાલુ તો લોકો તો આવું જ બોલે છે. ત્યારે બાપાએ કીધું એક કામ કર, આપણે બંને બેસી જઈએ, લોકોને ચર્ચાનો મોકો તો ના પડે. એટલે બંને જણા ઘોડા ઉપર બેસી ગયા. થોડીક આગળ ચાલ્યા, લોકો મળ્યા. લોકો કહેવા લાગ્યા, અરે મૂગા પ્રાણી પર બબ્બે જણા બેઠા છે, જુઓ જરા દયા તો છે નહીં. એમ લોકો પેલા ઘોડા માટે દયા દેખાડવા લાગ્યા. ત્યારે બાપાએ કીધું એક કામ કર, આપણે બંને બેસીએ તો લોકો એવું સમજે છે કે આ બંને ક્રૂર છે, એના કરતાં આપણે ચાલીએ અને ઘોડાને આમ દોરીને લઈ જઈએ. બે જણા ચાલવા લાગ્યા, ઘોડાને આમ પકડીને લઈ જવા લાગ્યા. વળી લોકો સામે મળ્યા, કહેવા લાગ્યા, તારા કેવા બેવકૂફ છે, છતે ઘોડે ચાલતા જાય છે. પેલાના મનમાં વિચાર આવે કે લોકો આવી ચર્ચા કરે છે, સારું નહીં. એટલે શું કર્યું, બંને જણા ઘોડા ઉપરથી ઉતરી ગયા અને ઘોડાને ખાલી ખાલી ચલાવવા લાગ્યા. એકલો બેઠો તોય બોલ્યો, બેવ બેઠા તોય બોલ્યા, ઉતરી ગયા તોય બોલ્યા. એટલે લોકોનો સ્વભાવ તો આવો છે, કંઈ ને કંઈ ટીકા ટિપ્પણી કર્યા કરે. લોકોનો વિચાર કરો તો તમારાથી નિર્ણય ન થાય. હવે એકલવ્યને ભણાવ્યો તો કહે છે ભિલ્લ જાતિનો હતો છતાં ભણાવ્યો. પહેલી વાત તો ભિલ્લ જાતિનો છે જ નહીં. એને ઉછેરીને મોટો કર્યો હતો ભિલ્લ લોકો. ઘરમાં કોઈ છોકરો તોફાન કરતો હોય, ચોરી કરતો હોય અને મા બાપ એનાથી ત્રાસી જાય અને છોકરાને કાઢી મૂકે, એમાં એકલવ્યએ એને ઘરમાંથી કાઢી મૂક્યો. એટલે હિરણ્ય ધનુ નામનો એક જે ભિલ્લ જાતિનો હતો એને આ છોકરાને ઉછેરીને મોટો કર્યો. હવે તમે કહો કે કોઈ ગધેડો હોય એને કુંભારને ઘેર રાખવામાં આવે અને ઉછેરીને મોટો કરે તો આ ઘોડો હોય એ ગધેડો થઈ જાય ખરો? ત્યારે તમે કોઈને ઘેર ઉછેરીને મોટા થાઓ એનાથી તમારી જાતિ બદલાઈ જતી નથી. જાતિ તો જન્મજાત જ હોય છે. પણ કેટલાક લોકો અડધા અડધા વચનો ત્યાંના વાંચતા હોય અને કંઈ ને કંઈ નિર્ણય આપે કે ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે, ભગવાન પોતે એવું કહે છે કે ચાતુર્વર્ણમયા શ્રેષ્ઠમ ગુણકર્મ વિભાગસ. ધ ફોરફોલ્ડ કાસ્ટ હેઝ બીન ક્રિએટેડ બાય મી એકોર્ડિંગ ટુ ડિફરન્સિએશન ઓફ ગુણ એન્ડ કર્મ. ભગવાન કહે છે આ ચારે વર્ણોને મેં સર્જી છે અને ગુણ અને કર્મ અનુસાર જ સર્જી છે. એમાં ભગવાને એવું નથી કીધું કે ગુણ અને કર્મ અનુસાર તમે સર્જી લો, મેં સર્જી છે. એટલે જેના ગુણ અને કર્મ જેવા હોય એવી યોનિમાં ભગવાન જન્મ આપે છે. હવે આનો વિસ્તાર હમણાં ન કરીએ, પણ હિરણ્ય ધનુએ આ એકલવ્યને ઉછેરીને મોટો કર્યો. આગળ હરિવંશ પુરાણમાં જ કથા આવે છે કે એને ઉદ્ધવના ઉપર પણ પ્રહાર કર્યો હતો, વડીલોના ઉપર પ્રહાર કર્યો હતો, પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો. જો પહેલાંથી એના અંગૂઠો ન કાપ્યો હોત તો આ એકલવ્ય, જરાસંઘ, આ આસુરી પ્રકૃતિવાળા લોકો ભેગા થાત અને પાંડવોનો યુદ્ધમાં વિજય ન થાત. પણ આચાર્ય દ્રોણે પહેલેથી આ કામ કર્યું હતું, એનો અંગૂઠો કાપી લીધો એટલે આની શક્તિનો દુરુપયોગ ન થાય. વિસ્તાર હમણાં કથાનો ન કરીએ, પણ એ ભિલ્લ જાતિનો હતો, એ અશુદ્ધ વાત છે, મહાભારતને માન્ય નથી અને હરિવંશ પુરાણમાં એનો વિસ્તાર કરેલો છે. તાત્પર્ય એવું કે લોકો કયું કંઈ બોલતા જ રહ્યા છે, કહ્યું કશું નહીં, સાંભળ્યું કશું, આંખનું પાંજર ગાલે ઘસ્યું, આંધળો સસરો બહેરી વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. ત્યારે ઘણીવાર તો બોલનારને પણ ખબર ના હોય, ડોશી પુરાણની વાર્તા તમે સાંભળતા હોય અને તમારા મનમાં એવો વિચાર આવે કે તમે પુરાણ સાંભળી આવો. એવું હોતું નથી. જેમ રામાયણની એક કથા બહુ પ્રસિદ્ધ છે કે વાલ્યો લૂંટારો ભીલ હતો. આખા રામાયણમાં એકે ઠેકાણે આવતું નથી કે વાલ્યો લૂંટારો ભીલ હતો. 24,000 શ્લોક વાલ્મીકી રામાયણમાં છે. હજુ હું 2-3 દિવસ રહેવાનો છું. કોઈને આ શ્લોક મળી જાય તો મને બતાડી જજો. હું જાહેરમાં કહીશ કે ભાઈ આ ભાઈ મને બતાડી ગયા હતા. આખા વાલ્મીકી રામાયણના અંતિમ કાંડમાં વાલ્મીકી એવો શ્લોક લખ્યો છે કે પ્રચેતાના પુત્ર વાલ્મીકીનું લખેલું આ રામાયણ સંપૂર્ણ થયું. ત્યારે એના અંતિમ સર્ગમાં આવે છે કે વાલ્મીકી પ્રચેતાના પુત્ર હતા. હવે પ્રચેતા કોણ હતા? જો તમે મનુસ્મૃતિ કોઈ વાર વાંચતા હોય તો ધ્યાનથી વાંચજો. મનુસ્મૃતિના પ્રથમ અધ્યાયના 35મા શ્લોકમાં પાન નંબર 10 ઉપર વાંચજો. એમાં બ્રહ્માના 10 માનસ પુત્રોના નામ લખ્યા છે. એમાં મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, નારદ, પ્રચેતા અને વશિષ્ઠ. આ બ્રહ્માના 10 માનસ પુત્ર છે. એમાં પ્રચેતા બ્રહ્માના પુત્ર છે. હવે પ્રચેતા એ બ્રહ્માના પુત્ર અને વાલ્મીકી પ્રચેતાના પુત્ર. એમાં ભિલ્લ કેવી રીતે થયા? પણ લોકો કયું કશું ને સાંભળ્યું કશું આવું જ ચાલતું હોય. એવું સબરીની કવિતા તમે જે બીજા ધોરણમાં ભણી આવ્યા છો હજુ સુધી બોલે જ છે અને લોકો આ કવિતામાં એવું ગાય છે અને ગવડાવે છે. એના એઠા તે બોર રામે ખાધા, રામ તમે આરોગો. બીજા ધોરણની કવિતા તમારે ભણવી હોય તો ભણજો, પણ વાલ્મીકી રામાયણમાં બોર શબ્દ મને બતાવશે કોઈ, એને 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. આખા વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકમાં રામજીને બોર ખવડાવ્યા. એઠા જૂઠા તો દૂરની વાત છે, ખાલી બોર શબ્દ શોધી લાવ્યો. સારું, તુલસીકૃત રામાયણ મળે તો પણ લઈ આવજો. તુલસીકૃત રામાયણમાં તુલસીદાસ સ્પષ્ટ જેવું લખે છે
कि कंद मूल फल सरस अति दिए राम कह आनी प्रेम सहित प्रभु खाय हूँ 12 बखानी। ત્યારે મહાભારતમાં 96,244 શ્લોક છે, એમાં એક શ્લોકમાં પણ એકલવ્ય ભિલ્લ જાતિનો છે એવું શોધી લાવજો. વાલ્મીકી છે જે ભિલ્લ જાતિનો છે એવું વાલ્મીકી રામાયણને 24,000 શ્લોકમાં શોધી લાવજો. અને 7,000 ચોપાઈ દોહાને શોધતામાંથી કોઈ પણ તુલસીદાસના રામાયણમાં છે રામજીને એઠા બોર ખવડાવ્યા, સારું એઠાની ખાલી બોર શબ્દ લઈ આવજો તો મારી જોવાની ઈચ્છા છે. તમે મોટે ભાગે ડોશી પુરાણ જ સાંભળ્યું છે, મૂળ કથાઓ લોકો વાંચતા જ નથી અને કંઈનું કંઈ બોલતા જ રહેલા છે. ત્યારે અધ્યયન સમાજમાંથી ધીરે ધીરે ખલાસ થયું છે, એટલે શાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ રહ્યો નથી અને જેને જેમ ફાવે તેમ બોલે છે. એટલે તમે જે સાંભળો છો તે ડોશી પુરાણ છે, મૂળ પુરાણોમાં આવી કથા છે જ નહીં. એવા ઘણા બધા વિષયો છે. આપણે સમય સમયે જ્યારે જે ચરિત્ર આવે ત્યારે એની સ્પષ્ટતા કરતા જઈએ છીએ અને લોકોને કહેતા જઈએ છીએ. ત્યારે રામાયણમાં એવા ઘણા બધા પ્રસંગો છે, હમણાં એમાં જતા નથી. પણ અધ્યાત્મ રામાયણમાં જન્માંતરમાં વાલ્મીકી ભીલ હતા એવું વર્ણન આવે છે. એવી રીતે ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના. આખું જગત જાણે છે કે વાલ્મીકી ઉલટું નામ જન્મ્યા. અરે બોલતા હતા પણ ઉલટા નામનો અર્થ પણ ખબર નથી. લોકો ઉલટા અને વિલોમ એવું સમજે છે. વિલોમ કોને કહેવાય? કોઈ 2 અક્ષરનો શબ્દ હોય અને એને ઉલટાવીને બોલો તો એને વિલોમ કહેવાય, અને સીધું બોલો તો એને લોમ કહેવાય. એમ લોમ અને વિલોમ એવી રીતે કાવ્ય બોલવામાં આવે છે. આપણે ત્યાં રામકૃષ્ણ વિલોમ કાવ્ય નામનું આખું કાવ્ય લખાયેલું છે. હવે આ બધું હમણાં બોલતો બેસું તો પાર ના આવે. પણ વાલ્મીકી ઉલટા બોલ્યા. ઉલટા કેમ? વાલ્મીકી પહેલાં લૂંટનું કામ કરતા હતા, જન્માંતરમાં વ્યાધ હતા એવું વર્ણન અધ્યાત્મ રામાયણમાં આવે છે. વ્યાધ હતા એટલે શિકારી હતા, અને તે પણ જન્માંતરમાં, એ જ વાલ્મીકી જન્મમાં નહીં. અને ત્યારે ઉલટા નામ એટલે શું? એક માણસ ધન લેવાને માટે ચોરી કરે, લૂંટ કરે છે. એને જોઈને લોકોને આશ્ચર્ય થાય કે જે ધનના પક્ષમાં હતા તે હવે રામનું નામ લેવા લાગ્યા. એટલે રામ જે છે ધન સંપત્તિને બદલે રામમાં એમની પ્રીતિ થઈ, એટલે એવું લખ્યું કે ઉલટા નામ જપત જગ જાના. એમને ધનનું સ્મરણ છે તે કરવા માંડ્યું, એટલે એવું લખ્યું કે ઉલટા નામ જપત જગ જાના. એના ઉપર માનસ પિયુષમાં વ્યાખ્યા છે. 7 કાંડમાં એક કાંડ પર એક કોમેન્ટ્રી લખાઈ છે. એ કોમેન્ટ્રી વાંચશો તો તમને આ બધા રહસ્યના વિષયમાં ખ્યાલ આવશે. એટલે તમને ગ્રંથનું નામ અને કાંડનો ઉલ્લેખ પણ આપું છું, એટલા માટે કે ભ્રાંતિ સમાજમાંથી દૂર થાય તે આવશ્યક છે. એવા ઘણા બધા વિષયોમાં ભ્રાંતિ વર્ષોથી પ્રવર્તે છે અને ચાલતી હોય છે. સારું, કેટલાક વિષયોનો વિચાર કર્યો. શિવપુરાણની કથાનું પાછું અનુસંધાન કરીએ કે ભગવાન વેદવ્યાસ આવ્યા અને વેદવ્યાસે કહ્યું કે શિવની આરાધના કર. એટલે અર્જુનને ઇન્દ્રકીલ પર્વત ઉપર મોકલ્યો અને કહ્યું કે ભગવાન શંકર પ્રસન્ન થશે તો તને પાશુપતાસ્ત્ર આપશે. એટલે ઇન્દ્રે ભગવાન શંકરની આરાધના કરી. શંકરની આરાધના કરી ત્યારે પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું, આ તમારો ભક્ત તમારી આરાધના કરે છે, તમે એના પર કૃપા કેમ કરતા નથી? એટલે ભગવાન શંકરે કીધું, શક્તિ ગમે તેના હાથમાં અપાય નહીં. ગમે તેના હાથમાં શક્તિ આપવામાં આવે તો અનર્થ થાય છે. એટલે શક્તિ માગે છે, બીજું કંઈ માગતો હોત તો જલ્દી આપત. ત્યારે પાર્વતી કહ્યું કે શક્તિ માગે છે પણ અધિકારી છે અને એના જીવનમાં શક્તિનો દુરુપયોગ થયો નથી, માટે તમારે એને શક્તિ આપવી જોઈએ. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે શક્તિ આપવાની હોય તો પરીક્ષા કરાય અને પછી અપાય. ત્યારે પાર્વતી કહ્યું, તમારે પરીક્ષા કરવી હોય તો છૂટ છે, પણ આ તમારો ભક્ત યોગ્ય છે અને અધિકારી છે, માટે તમે એને આ શસ્ત્ર આપો. અને ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા. પણ ભગવાન શંકર અને પાર્વતી પ્રગટ થયા ત્યારે કેવા રૂપમાં થયા? કિરાત એટલે ભીલના રૂપમાં પ્રગટ થયા. ભીલના રૂપમાં પ્રગટ થયા અને અર્જુન ત્યાં આગળ વૃક્ષના નીચે તપશ્ચર્યા કરતો હતો. એટલામાં દૂરથી એને એક ભૂંડને આવતું જોયું અને અર્જુને પોતાનું જે તીર હતું એ ભૂંડના ઉપર ચલાવ્યું. આ કથાનો વિસ્તાર આપણે ત્યાં સંસ્કૃતના એક પ્રકાંડ પંડિત થયા, એમનું નામ ભારવી હતું. એ ભારવી રાજનીતિમાં નિપુણ હતા અને એમને જે સૂત્ર આપ્યા છે એ રાજનીતિના દૃષ્ટિથી અધ્યયન કરવા યોગ્ય છે. જેમને ચાણક્યનો અભ્યાસ કર્યો છે તેને ખબર છે કે રાજનીતિના સૂત્ર ક્યાં ક્યાં આપેલા છે. એમાં એક રેફરન્સ ભારવીનો છે. એ ભારવીયનું વિસ્તારથી વર્ણન કર્યું છે કે અર્જુને પોતાનું તીર હતું ત્યાં ભૂંડના તરફ છોડ્યું. ભૂંડ ત્યાં આગળ પડી ગયું. ત્યારે ભગવાન શંકર અને પાર્વતી કિરાતના રૂપમાં આવેલા. ત્યારે ભગવાન શંકરે પોતાના ગણોને મોકલ્યા અને કહ્યું કે પેલા ભૂંડને મેં તીર માર્યું છે, એ ભૂમિ ઉપર પડ્યું છે, જાઓ એ મારો શિકાર છે, એને લઈને આવો. એટલે ભગવાન શંકરના ગણો ત્યાં આગળ ગયા. એ ભૂંડ જે પડ્યું હતું તેને લેવા માટે ત્યાં નીચે વળ્યા અને લેવા ગયા ત્યાં અર્જુને એમને રોક્યા અને અર્જુને કહ્યું કે આ શિકાર તો મારો છે. ત્યારે પહેલાં જોતો નથી, આમાં તીર વાગ્યું છે તે અમારા માલિકનું છે.
હવે ભૂંડને બંને તરફ તીર વાગ્યા હતા. એક તરફ અર્જુનનું તીર લાગ્યું હતું, એક તરફ ભગવાન શંકરનું લાગ્યું. એટલે અધિકાર કોનો એવો પ્રશ્ન આવ્યો, કેમ કે બંને તીર લાગ્યા. એટલે ભગવાન શંકરના ગણોએ કહ્યું કે અમારા માલિકે પહેલાં તીર માર્યું છે, જો આ બાજુ આ તીર છે એ નિશાની અમારા માલિકની છે. એટલે તીર કાઢીને બતાડીને કીધું, જો અમારા માલિક પાસે જ આવા પ્રકારના તીર છે, તારું તીર જુદા પ્રકારનું છે, એટલે તારા તીરથી એનું મરણ થયું નથી. અર્જુને કહેવા લાગ્યું કે તારા માલિકને જો આ ભૂંડની ઈચ્છા હોય તો લઈ જાય, મને આપત્તિ નથી, હું તારા માલિકને દાનમાં આપું છું. પણ જો એવું કહેતા હોય કે અમારા માલિકનો અધિકાર છે તો મને વાંધો છે, તમારા માલિકનો અધિકાર નથી, શિકાર મેં કર્યો છે એટલે આનો માલિક હું છું. વિવાદ થવા લાગ્યો. પાર્વતી અને ભગવાન શંકર આપસમાં જોઈને હસવા લાગ્યા કે આ તમારો ભક્ત છે પણ સત્ય વાત તો સ્વીકારે છે. એવું નથી કહેતો કે ભૂંડ મારું છે કે તમારું છે, એવું કહે છે કે તમને જોઈતો હોય તો આ હું આપવા તૈયાર છું, પણ શિકાર તો મેં જ કર્યો. એટલે ભગવાન શંકર એના સત્યથી પ્રસન્ન થયા. પાર્વતીને કીધું આટલું જલ્દી એને અપાય નહીં, હજુ એની પરીક્ષા કરવી જોઈએ. એટલે ભગવાન શંકરના ગણોએ કીધું કે જો તું એવો દાવો કરતો હોય કે આ ભૂંડ તારું છે તો ભૂંડના કારણે પ્રાણ ગુમાવવાની ભૂલ ના કરીશ. અમારા માલિકનું સામર્થ્ય કેવું છે તું જોયે છે, એનું તીર વાગ્યું છે અને આ ભૂંડ મર્યું છે. જે ભૂંડના હાલ થયા છે એવા હાલ તારા થશે. અર્જુન કહેવા લાગે બીજા કોઈને ડરાવજો, તમારા માલિકની ધમકી મને ના આપશો. ભગવાન અર્જુનનો જવાબ સાંભળીને પ્રસન્ન તો થતા હતા, પણ ભગવાને સંઘર્ષ ચાલુ રાખ્યો અને અર્જુનને ભૂંડ લેવા માટેની ના પાડી. હવે ધીરે ધીરે સંઘર્ષ વધતો ગયો. ત્યારે અર્જુને કીધું કે એક કામ કર, જો તારા માલિક આટલા બધા સામર્થ્યવાન છે તો મારી જોડે યુદ્ધ કરે અને જીતે તો આ ભૂંડ લઈ જાય. ભગવાન શંકરે પણ એ જ કીધું કે તું જીતે તો તું ભૂંડ લઈ જાય. પછી તો બંને વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધનો આરંભ થયો. યુદ્ધનો આરંભ એવો થયો કે ઇન્દ્રકીલ પર્વતના પર યુદ્ધ થવા લાગ્યું. ત્યારે બંનેના બાણ ચાલવાને કારણે આખો પર્વત છે તે આમ કંપવા લાગ્યો. એટલે ભગવાનને આનંદ તો બહુ આવ્યો, પણ ભગવાને પોતાનું સ્વરૂપ પ્રગટ ન કર્યું અને ભગવાનનું અને અર્જુનનું યુદ્ધ થયું. હવે ભક્ત અને ભગવાનનું યુદ્ધ ઇન્દ્રકીલ પર્વત ઉપર થયું. જ્યારે ભગવાને આમ બાણ છોડવા માંડ્યા ત્યારે અર્જુન ભગવાનના બાણને પણ કાપવા લાગ્યો. પછી ભગવાનને થયું હવે તો આ પરાક્રમ વધારે કરવા લાગ્યો છે, જો એને રોકવામાં ન આવશે તો અનર્થ થશે. એટલે ભગવાન શંકરે આમ કાન સુધીથી પ્રત્યંચ આમ ખેંચી અને સરસંધાન કર્યું અને અર્જુનની પાસે જે ગાંડીવ ધનુષ્ય હતું એની પ્રત્યંચા કાપી નાખી. અર્જુનના હાથમાંથી આમ ધનુષ્ય કપાઈ ગયું. એટલે ભગવાનને પોતાના વિજયની સ્મૃતિ થઈ આવી કે આપણો વિજય નક્કી છે. અને અર્જુનની જોડે જે હતા તેમને કીધું કે તારા માલિકની દશા જોઈ લે, હમણાં તો હજુ આ ધનુષ્ય કાપ્યું છે, પણ જ્યારે એને કાપશે ત્યારે એને અમારા માલિકના સામર્થ્યની ખબર પડશે. ત્યારે અર્જુને કીધું યુદ્ધ છે, કોઈક વાર આનો વિજય થાય, કોઈક વાર મારો વિજય થઈ શકે, પણ તારા માલિક એવું સમજતા હોય કે મને હરાવી શકે તો ભૂલમાં છે. એમને જે પ્રકારનું યુદ્ધ કરવું હોય, કારણ કે ધનુષ્યથી ઘણા પ્રકારના યુદ્ધ થાય છે, હું યુદ્ધ કરવાની માટે તૈયાર છું. પછી તો ભગવાન શંકરે જ્યારે અર્જુનનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે અર્જુનના મનમાં ક્રોધ આવ્યો કે મારું ગાંડીવ ધનુષ્ય કાપી નાખ્યું એવું આ કોણ છે. એટલે અર્જુને શું કર્યું, એ ધનુષ્યની પ્રત્યંચા તો તૂટી ગઈ હતી, એ તૂટેલું ધનુષ્ય લઈ અને ભગવાનને મારવાના માટે હાથમાં ધનુષ્ય લઈને અર્જુન દોડ્યા. જ્યારે અર્જુન ભગવાન શંકરની તરફ ગયા અને ભગવાને જોયું કે નજીક આવે છે ત્યારે એને ધનુષ્ય હાથમાં લીધું અને ભગવાન શંકરના માથા ઉપર જોરથી આમ ફટકો માર્યો. જ્યારે ભગવાનના માથા ઉપર ધનુષ્યનો આમ ફટકો માર્યો એટલે ભગવાન આમ અંતરિક્ષમાં ઊંચા ગયા અને ભગવાન અંતરિક્ષમાં ઊંચા ગયા. પછી ફરીવાર જે અર્જુનનું ધનુષ્ય છે તે ભગવાને તોડી નાખ્યું અને અર્જુનનું ધનુષ્ય તોડી નાખ્યું. ત્યારે ભગવાનને પાડવાને માટે અર્જુને ભગવાનના બંને પગ પકડી અને એમ ખેંચવા લાગ્યો. પણ ભગવાનનો સ્વભાવ કેવો છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, એ તો કરુણાના અવતાર છે. ભક્તિ તો ભગવાનને પછાડવા માટે ચરણ પકડ્યા હતા. અને શંકરના મનમાં વિચાર આવ્યો મારો ભક્ત છે અને ચરણ પકડી લીધા છે, હવે ચરણ પકડે તેની જોડે યુદ્ધ શું કરવાનું. એટલે ભગવાન શંકર એના પર કરુણાને કારણે એકદમ પ્રસન્ન થયા અને ભગવાને પોતાનો હાથ કર્યો અને અર્જુનને પોતાના સ્વરૂપના દર્શન આપ્યા. ત્યારે કિરાત એટલે ભિલ્લના રૂપમાં આવ્યા. એટલે પાર્વતીએ મલ્લિકાનું રૂપ લીધું. મલ્લિકા જે છે એ પાર્વતીનું નામ છે અને અર્જુનના પર કૃપા કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું. એટલે શ્રીશૈલ પર્વત ઉપર જે જ્યોતિર્લિંગ છે તેનું નામ થયું શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ દાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કૃષ્ણે ચંચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન સપ્તજન્મા કૃतं પાપં સ્મરણેન વિનશ્યતિ. જો લોકો છે ને ધૃષ્ણેશ્વર એવું બોલે. શિવ પુરાણમાં એની આખી કથા છે. કથાનું અનુસંધાન તો આપણે કાલે કરવાના છે.
પણ એમાં ઘુષ્મા એ પાત્રનું નામ છે અને ઘુષ્માના ઉપર કૃપા કરવાને માટે ભગવાન જ્યોતિર્લિંગના સ્વરૂપે ત્યાં આવ્યા ત્યારે ઘુષ્મે સંચ શિવાલય એવું છે. એમાં ધ નથી, ઘનો ધ બોલો તો પાત્ર બદલાઈ જશે અને નામ પણ બદલાઈ જશે. એટલે ઘુષ્મે સંચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ. જે શુદ્ધ પાઠ છે એ તમને ગોરખપુરની પ્રતમાં જોવા માટે મળશે. જે અન્ય ગ્રંથો છપાય છે એમાં ગોરખપુર અને ચોખંબાથી જે પુસ્તક છપાય છે એમાં શુદ્ધિ બહુ સારી હોય છે. એ ગોરખપુરની પ્રતોમાં અને બીજું ચોખંબાની પ્રતમાં અને ત્રીજું બોમ્બેમાં વેંકટેશ્વર પ્રેસમાંથી જે પ્રત પડી છે, આ 3 પ્રત જે બહાર આવી છે એમાં શુદ્ધિનું ધ્યાન બહુ રાખવામાં આવ્યું. એવી રીતે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો એમાં પણ વિષ્ણુ સહસ્ત્રને બદલે વિષ્ણુ સહસ્ત્ર એવું છાપ્યું છે. અને સુરતના ગોપીપુરામાંથી જે પ્રકાશન થયું છે એમાં તો એટલી બધી અશુદ્ધિઓ છે જેની કોઈ સીમા જ નથી. ત્યારે એ લોકો સહસ્ત્ર એવું લખે છે. ત્યારે સહસ્ત્રનો અર્થ શું થાય? સહ એટલે વિથ અને અસ્ત્ર એટલે વિથ વેપન, શસ્ત્ર સાથે એવો અર્થ થાય. જ્યારે સહસ્રનો અર્થ 1000 થાય છે. એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ, ધ 1000 નેમ ઓફ લોર્ડ વિષ્ણુ, તેને બદલે સહસ્ત્ર નામ એવું છાપે છે અને બધા બોલે છે. એવું જ યજુર્વેદનું જે પુરુષ સૂક્ત છે એના બીજા અધ્યાયમાં સહસ્ર શીર્ષા એને બદલે પ્રતોવાળા છાપે છે સહસ્ત્ર શીર્ષા. એટલે ત્યાં પણ સહસ્ત્રનો અર્થ બદલાઈ જાય છે. એટલે વિષ્ણુ સહસ્ર નામ નહીં કે વિષ્ણુ સહસ્ત્ર નામ. ત્યારે વિષ્ણુર નામ સહસ્રમ વૈ શૃણુ પાપ ભયાપમ, એના ઉચ્ચારણની શુદ્ધિ બહુ આવશ્યક છે. એટલે ચાણક્ય તો પોતાના સૂત્રમાં એવું લખ્યું, અશુદ્ધમ પુસ્તકમ શત્રુ. પુસ્તક જો અશુદ્ધ હોય તો શત્રુ છે. અશુદ્ધમ પુસ્તકમ શત્રુ, પુત્ર શત્રુ અપંડિત પુત્ર હોય પણ મૂર્ખ હોય તો તે શત્રુ છે. ભાર્યા રૂપવતી શત્રુ, પત્ની રૂપાળી હોય પણ આજ્ઞાંકિત ના હોય તો એ શત્રુ છે. ચાણક્ય પોતાના નીતિ સૂત્રમાં આવા ઘણા બધા સૂત્ર આપ્યા છે. પ્રસંગોપાત આપણે આ બધા સૂત્રોનો વિચાર કરીએ છીએ. અને વિદુર નીતિમાં વિદુરજી આપ્યા છે એ મહાભારતનો આખો વિષય છે. એની ક્યારેક ક્યારેક આપણે ચર્ચા કરીએ છીએ.